નમસ્કાર મિત્રો. ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત આદર્શ પંચામૃત જીવનના આદર્શની 5મી કડી નૈતિકતા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌનું હું અભિવાદન કરું છું અને ચેમ્બરના પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી રમેશભાઈ વઘાસિયાને ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ રમેશભાઈ વઘાસિયા સરને સ્વાગત પ્રવચન માટે આમંત્રિત કરું છું. રમેશભાઈ. નમસ્તે. આજે એવું એક વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત થયું છે જેની હાજરી માત્રથી આપણા હૃદયના તાર ઝંકૃત થઈ ઉઠે એવો અહેસાસ મને અત્યારે થઈ રહ્યો છે. અને આજે જે સંવાદ થવાનો છે એ સંવાદનું લેન્ડસ્કેપિંગ હું જોઈ રહ્યો છું કે સાહેબ અમદાવાદથી પધાર્યા. અમદાવાદની ધરતી રેતીની અસર લઈને અહીંયા આવ્યા છે અને એવી જ રીતે અમદાવાદ છોડીને અમેરિકા જતી વખતે આદિલ મંસૂરીએ કંઈક થોડુંક એવું લખ્યું, ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે તો મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો ભાઈ, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, પછી આ હસતા ચહેરા, વડીલોની મીઠી નજર મળે ન મળે. આજે હૃદયમાં એવો ભાવ ઉભો થાય છે, માત્ર રમેશ વઘાસિયાના હૃદયમાં નહીં પણ ચેમ્બરના હૃદયમાં થાય છે. અને એટલે ચેમ્બર આવા કાર્યક્રમો કરે છે. અને એ કાર્યક્રમ કોણ કરે છે? ચેમ્બરના પાયામાં રહેલા, ચેમ્બરના હૃદય સમા પાસ્ટ પ્રેસિડેન્ટ્સ અનેક કાર્યો કરે છે. એમાંનું એક રત્ન એટલે રૂપિન પચ્ચીગર. રૂપિનભાઈને કશું જ કરવાની જરૂર નથી. કંઈ ન કરે તો પણ એમની નોંધ સુપેરે સારી રીતે ચેમ્બરમાં લેવાય છે. એટલા કામ એમણે કર્યા છે. પણ માનવ જીવનનું અસ્તિત્વનો અહેસાસ આપણને સૌને એ કરાવીને પ્રેરણા આપી રહ્યા છે કે જીવનના અંત સુધી શીખતું રહેવું અને કંઈ ને કંઈ આપતું રહેવું. ત્યારે આજે છેલ્લા 5 દિવસથી સતત જે આદર્શ પંચામૃત આવી રીતે ગયા વર્ષે પણ જીવન પંચામૃત નીતિ ઉપર 5 પંચામૃત આપ્યું, આગળ ગીતા ઉપર આપ્યું અને આ વખતે આદર્શ પંચામૃત શીર્ષક હેઠળ જીવનના આદર્શ, એમાં સત્ય, સેવા, ન્યાય અને સમર્પણ, આ 4 એપિસોડ પૂરા થયા પછી આજે નૈતિકતા વિશે આપના જ્ઞાનનો લાભ લેવાનો છે. ત્યારે આ સેશનમાં ઉપસ્થિત નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સ્થાપક, જૂથ તંત્રી અને સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હૃદય સમા મિત્ર ભાઈ અજયભાઈ ઉમટ આપ ઉપસ્થિત રહ્યા. આપણે આપનો કિંમતી સમય ફાળ્યો એ માટે આપનું સ્વાગત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું અને આપને આવકારું છું. ચેમ્બરના પૂર્વ પ્રમુખશ્રી અને આ પંચામૃતના આયોજક અને વિચાર દ્યોતક રૂપિનભાઈ પચ્ચીગર, એસજીસીસીઆઈના હોદ્દેદારોમાં માનનીય શ્રી નીરવભાઈ મંગલીવાલા, એસજીસીસીઆઈ એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ ચેરમેનના સેન્ટરના ચેરમેન માનનીય શ્રી મહેશભાઈ પમનાની, અમારા ખાસ મિત્ર અને દરેક પ્રસંગોમાં અમારી સાથે ઉપસ્થિત એવા ભાઈ શ્રી ગૌરવભાઈ ખારા, લેડીઝ વિંગ અને વુમન એન્ટરપ્રેનર સેલ, આ 2 વિભાગો બહેનોના ચેમ્બરમાં સતત કાર્યરત છે. એમાંના વુમન એન્ટરપ્રેનર સેલના ચેરમેન કૃતિકાબેન શાહ. આપ સૌનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું. આપણા હૃદયને આજે વાઇબ્રન્ટ કરવાનો મોકો મળ્યો છે ત્યારે મને એવું લાગે છે કે જીવનના મહત્વના જે પાયા છે
સત્ય, સેવા, ન્યાય, સમર્પણ એના વિશે આપણે 4 દિવસ ચર્ચા કરી અને સંવાદ કર્યો. એવો જ આજે નૈતિકતા એ દરેકના જીવનમાં અને પ્રકૃતિમાં પણ એક એવું કન્ટેન્ટ છે, એવું તત્વ છે જે બધાને ગમે છે. બીજા લોકો આચરે એવું બધા ગમે છે, પણ પોતે આચરે છે કે કેમ એ પ્રશ્નાર્થ છે. અને એ સંદર્ભમાં જગતમાં એનું કેટલું મહત્વ છે, એનાથી શું થઈ શકે છે, અઘરામાં અઘરા કામ આ નૈતિકતાના ધોરણ ઉપર પાર પડતા હોય છે. વ્યક્તિત્વનું ઘડતર પણ એના ઉપર થતું હોય છે. અને આવા એક બેસ્ટ નૈતિકતાવાળા વ્યક્તિત્વ આપણે પ્રાઇમ મિનિસ્ટરના સ્વરૂપમાં મેળવ્યા હતા, જે હમણાં આપણે ગુમાવ્યા, જેનો આપણને સૌને અફસોસ છે. એવા ડૉક્ટર મનમોહનસિંહને આપણે યાદ કરીએ અને એવી નૈતિકતા સાથે દેશ ચલાવે, કોઈ શહેર ચલાવે, કોઈ સંસ્થા ચલાવે, કોઈ ઘર ચલાવે, કોઈ ધંધો ચલાવે, એમ આપણે આપણા જીવનમાં જે જ જવાબદારી આગળ હોય એ નૈતિકતા સાથે ચલાવીએ અને એના જે કંઈ પણ પરિણામો પ્રાપ્ત થાય એ સહર્ષ સ્વીકારી અને આગળ વધીએ. પણ આ રસ્તા દરમિયાન શું થાય, કેવી રીતે થાય, આપણે કેવી રીતે પ્રાપ્ત કરીએ એની વિશદ છણાવટ આપણને અજયભાઈ ઉમટ કરે અને આપણી જ્ઞાન વૃદ્ધિમાં વધારો કરે એવી શુભ ભાવના સાથે આપ સૌને ફરી આવકારી અભિવાદન કરી વિરમું છું. થેન્ક યુ વેરી મચ. કાર્યક્રમને આગળ ધપાવીએ. હું ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી રમેશભાઈ વઘાસિયા સર અને નીરવભાઈને વિનંતી કરીશ, રૂપિનભાઈ પચ્ચીકરને પણ, કે પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા આપણા મહેમાન, મોંઘેરા મહેમાન અજયભાઈ ઉમટનું સ્વાગત કરે. મોમેન્ટો પણ કાર્યક્રમને આગળ વધારીએ. હું જેમના થકી આ આખો કાર્યક્રમ ઘડાયો છે અને જેમણે 5 દિવસ સતત અહીંયા આપ્યા છે એવા આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ રૂપિનભાઈ પચ્ચીકરને વિષય અને વક્તા વિશે જણાવવા આગ્રહ કરીશ. રૂપિનભાઈ. The Southern Gujarat Chamber of Commerce and Industries immediate past president રમેશભાઈ વઘાસિયા, આજના આપણા માનવંતા વક્તા અજય ઉમટ, ચેમ્બરના સેક્રેટરી નીરવ માંડલેવાળા, ગૌરવભાઈ, WECના ચેરપર્સન કૃતિકા શાહ, મહેશ પમનાની, અહીં ઘણા પત્રકાર મિત્રો ઉપસ્થિત છે, બધા નામ લઈ નથી શકતો, પણ એ તમામ પત્રકાર મિત્રો, WECના બહેનો કે જે ખાસ સ્પેશિયલી અજયભાઈને સાંભળવા માટે અહીં આવ્યા છે, એ તમામ બહેનો ઉપસ્થિત, સજ્જન અને સલ્લારીઓ મિત્રો, ગઈકાલે જ મેં કહ્યું હતું તમને કે આ કાર્યક્રમ જે શોભ્યો છે ને, એ શોભા એટલા માટે છે કે તમે અહીં આવ્યા છો, તમે અહીં આવ્યા, તમે બેઠા 5 દિવસ સુધી તમે કંઈક ને કંઈક પ્રદાન કર્યું છે, તમે સવાલો પૂછ્યા છે, તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આ કાર્યક્રમ એ કોઈ સામાન્ય કાર્યક્રમ નથી. આજે ભાઈ અમે શરૂઆત 3 વર્ષ પહેલાંથી કરી હતી. પહેલે વર્ષે અમે ગીતા પંચામૃત કર્યું અને એવું વાત કરવાનો પ્રયત્ન કર્યો કે ગીતા એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી, એટલે મેનેજમેન્ટનો ગ્રંથ છે અને ગીતા એ જીવનશૈલીનો ગ્રંથ છે. જો હાર્વર્ડ યુનિવર્સિટી અને ટેક્સ્ટબુક તરીકે વાપરતી હોય તો આપણે ગીતા માટે શું વાપરીએ? આપણે ગીતા સમજવી જોઈએ, સાંભળવી જોઈએ. એમાં પણ એ 5 વિષયને લઈને અમે કાર્યક્રમ કર્યો, ગીતા પંચામૃત. બીજે વર્ષે જે કાર્યક્રમ કર્યો તે નીતિ પંચામૃત, રામની નીતિ, કૃષ્ણની નીતિ, મહાવીરની નીતિ, બુદ્ધ નીતિ અને ચાણક્યની નીતિ. આ 5 જે મહામાનવાઓ આપણા દેશમાં થઈ ગયા, એમની જીવનશૈલી કઈ રીતે હતી અને એણે સમાજને શું સંદેશો આપ્યો અને કાર્યશૈલી કઈ રીતે, એ આપવાનો આપણે પ્રયત્ન કર્યો.
અને આજે આપણે આ વર્ષે આપણે જે કંઈ પણ કાર્યક્રમ કરી રહ્યા છે તેમાં આદર્શ પંચામૃત છે. એમાં જીવનના 5 આદર્શો, એમણે કહ્યું તે પ્રમાણે સત્ય, સેવા, ન્યાય, સમર્પણ અને આજે નૈતિકતા. આ 5 જે આદર્શો છે, મારી દ્રષ્ટિએ આ 5 આદર્શો એ 5 આંગળી જેવા છે. આ જે વ્યક્તિ આ આદર્શોને 5 આંગળીની જેમ પાળે છે, એનો ઉપયોગ કરે છે એ આદર્શોનો હાથો દ્વારા, આંગળીઓ દ્વારા, અને જે વ્યક્તિ એ 5 આદર્શોની મુઠ્ઠી વાળે છે તે મુઠ્ઠી ઉછેરો માનવી બની શકે. એટલે જો કોઈ વ્યક્તિએ મુઠ્ઠી ઉછેરો માનવી બનવો પડે, હું એમ માનું છું કે આ 5 આદર્શોનો અમલ કરવો કોઈ સામાન્ય વાત નથી, બહુ અઘરી વાત છે. પરંતુ અમારી વાત એવી છે અજયભાઈ કે અમે એમ વાત પહોંચાડવા માંગીએ છીએ કે કંઈક ને કંઈક આજે બીજ તો રોપાશે. આજે કોઈક ને કંઈક નૈતિકતાની વાત થશે તો એને એમ થશે કે મેં તે દિવસે ખોટું કર્યું હતું, અનૈતિક વાત કરી હતી, બસ અમારે આટલું જ કરવું છે. અમે સમાજને બદલી શકવાના નથી, પરંતુ અમે બીજ વાવી શકવાના છીએ. બસ એવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું એમ માનું છું કે જે વ્યક્તિ નૈતિકતાનો અમલ કરે છે, જે નૈતિકતાને મૂલ્ય તરીકે સ્વીકારે છે, એ વ્યક્તિ અમૂલ્ય બની જાય છે. અજયભાઈ તો એ સુરતથી બહુ જાણીતા છે. અમે જે મૂળ સુરતીઓ છે ને, તે એક નામ હંમેશા નૈતિકતાની વાત આવે ને ત્યારે યાદ કરીએ, નુરા ડોસા. નુરા ડોસાને ત્યાં કોઈ પણ વ્યક્તિ ક્યારે જાય તો કદી છેતરાય નહીં. પછી એ વૃદ્ધ હોય, યુવાન હોય, બાળક હોય, સ્ત્રી હોય કે મેન્ટલી રિટાયર્ડ હોય, બધી વ્યક્તિને નુરા ડોસા વ્યવસ્થિત રીતે કામ આપે, એને એ જ ભાવે એને માલ આપે. અને એટલે નુરા ડોસા એ નૈતિકતાનો પર્યાય બની ગયો હતો. અમારું એવું કહેવું છે કે એની પોલિસી શું હતી બિઝનેસની? નુરા ડોસાને આજે વર્ષો પછી કેમ આપણે યાદ કરીએ છીએ? કારણ કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, એ એની પોલિસી હતી. એણે પ્રમાણિકતા જોઈ, એણે નૈતિકતા જોઈ. નૈતિકતાને કારણે એનો વેપાર વધ્યો, અને માત્ર વેપાર નહીં વધ્યો, એનું નામ પણ વધ્યું. તો આ નામ વધવા પાછળ જે કારણ હતું તે નૈતિકતા હતું. જે વ્યક્તિ આ નૈતિકતાને અપનાવે છે તે સફળતાના સોપાન સર કરે છે. પરંતુ આપ જાણો છો કે આજકાલ તો નૈતિકતાની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. ગુણવંતભાઈ શાહે, ડૉક્ટર ગુણવંત શાહે એક પુસ્તક લખ્યું છે, ગાંધીજીની ઘડિયાળ. ગાંધીજીની ઘડિયાળમાં એમણે કૃપલાણીને કોટ કર્યા છે. એકવાર કૃપલાણીજી પ્રવચન આપતા હતા. એ કહેતા હતા કે આપણી બહેનો શોપિંગમાં બહુ માસ્ટર, એને બધી જ ખબર હોય, એને ભાવતા બધા ખબર હોય, એને ક્વોલિટી ખબર હોય, બધું જ ખબર હોય. એટલે એક દિવસ એક બહેન, સ્માર્ટ બહેન, એક દુકાન પર ગયા અને દુકાન પર જઈને એને કહ્યું કે મારે કાપડ જોઈએ છે. પેલા દુકાનદારે એને કાપડ બતાવ્યું. એક કાપડ એને ગમી ગયું એટલે એને કહ્યું કે આ 5 મીટર કાપડ ફાડો, પણ પહેલાં એ કહું કે એનો ભાવ કેટલો? પેલા દુકાનદારે કહ્યું કે 100 રૂપિયા મીટર. પેલા બેન કે હોય કઈ, આ તો 50 રૂપિયા મીટર મળે છે. એટલે બેન એ દુકાનમાંથી ઉતરી ગયા અને સામેની દુકાન પર ગયા. સામેની દુકાન પર ગયા એટલે પેલા સેમ ક્વોલિટી, સેમ કલર એક કાપડ એને દેખાડ્યું. એટલે એણે પેલા દુકાનદારને પૂછ્યું કે આ કાપડનો ભાવ શું? તો કે 50 રૂપિયા મીટર. એટલે પેલા બેનનો અહમ ઊંચો જવાય કે હા, જો હું સાથી હતી ને, હું બધું જાણું, આઈ એમ અ ગુડ શોપર, મને શોપિંગનું જ્ઞાન છે. એટલે એણે કીધું કે સાહેબ બેને તમે 5 મીટર ફાડી કાઢો. હવે જેવું એને ઓર્ડર આપ્યો પછી એને જોયું કે એનું પોતાનું પર્સ ભૂલી ગયા હતા સામેની દુકાને. ફાફા મારવા માટે મન થયું કે ચોક્કસ જ સામેની દુકાને ભૂલી ગયા. એટલે હાફડા ફાફડા બહાર નીકળ્યા. ત્યાં સામેથી પેલો દુકાનદાર એનું પર્સ લઈને એની આ તરફ આવી રહ્યો હતો અને આવીને એને કહ્યું કે બેન, તમે તમારું આ પર્સ મારી દુકાનમાં ભૂલી ગયા હતા. એટલે બેને કહ્યું કે વોટ ટાઈપ ઓફ પર્સન યુ આર? એક બાજુ તમે
₹50નો માલ 100 રૂપિયામાં વેચું છું અને બીજી બાજુ મને મારું પર્સ પરત કરવા આવો છો. વોટ ટાઈપ ઓફ પર્સન યુ આર? સાહેબ આ દુકાનદારનો જવાબ સાંભળવા જેવો હતો. એને કહ્યું કે દેટ વોઝ માય બિઝનેસ મોરાલિટી એન્ડ ધીસ ઇઝ માય સોશિયલ મોરાલિટી. આપણે મોરાલિટીના વ્યાખ્યા બદલી કાઢી છે. આપણે મોરાલિટીની વ્યાખ્યાઓ પોતાની રીતે કરી. નૈતિકતા એ તમારા માટે જુદી, મારે માટે જુદી, કેટલાક સંજોગોમાં જુદી, એવું બધું થયા જ કરે છે. એટલે મને એમ લાગે છે કે સૌથી મોટી વાત એ છે કે આપણે નૈતિકતા વિષય પર જ્યારે આજે વાત કરવા ઉપસ્થિત થયા છે ત્યારે આપણે નૈતિકતા શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. સાહેબ હું એજ્યુકેશન ફિલ્ડમાં ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલો. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો પણ ચેરમેન હતો. 16 કોલેજ 19 સ્કૂલ ચલાવી અને ફોર્ચ્યુનેટલી મોદી સાહેબ મને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો અધ્યક્ષ બનાવ્યો હતો 5.5 વર્ષ માટે. કોર્પોરેશનની 270 શાળા મેં 5.5 વર્ષ ચલાવી છે. આ શિક્ષણ અને જીવ એટલે જઈએ આપણે એટલે કંઈક ને કંઈક ઓબ્ઝર્વેશન તો થાય. એક સ્કૂલમાં ગયો. તે સ્કૂલમાં એક ઓપન દુકાન હતી. એ દુકાનમાં પેન્સિલ, રબર, સંચો, સ્ટેશનરી બધું મૂકવામાં આવેલું હતું. પણ ત્યાં કોઈ માણસ નહોતો, દુકાનદાર નહોતો. ઉપર લેબલ મારેલા કે આ પેન્સિલ 2 રૂપિયામાં અને સંચો 5 રૂપિયામાં. જે વિદ્યાર્થીઓને જે જરૂર હોય તે ત્યાં 2 રૂપિયા મૂકે ને પેન્સિલ લઈ જાય. મને એમ લાગે છે પ્રમાણિકતા શીખવા માટે આનાથી ઉત્તમ ઉદાહરણ કોઈ નહીં હોઈ શકે. આપણે ક્લાસરૂમમાં જે કંઈ બી શીખવીએ છીએ, એજ્યુકેશન શીખવીએ, શિક્ષણ શીખવીએ છીએ, પણ ક્લાસરૂમનું શિક્ષણ અને વાસ્તવિકતાનું શિક્ષણમાં અપાર ભેદ છે. આપણે ગુજરાતીમાં એને કેળવણી કહીએ છીએ અને હું માનું છું કે કેળવણી સામાન્ય રીતે સ્કૂલમાંથી નથી મળતી. કેળવણી આપણે આપણા ઘરમાંથી મળે છે, મિત્રોમાંથી મળે છે, સમાજમાંથી મળે છે. અને આ કેળવણીની યુનિવર્સિટીની જો કોઈ વાઇસ ચાન્સેલર હોય ને તો એ માં છે. જે વ્યક્તિ પોતાના કુટુંબ સાથે જોડાયેલું હોય, એની માં સાથે જોડાયેલું હોય, એને જે કેળવણી પ્રાપ્ત થાય છે, એને જે નૈતિકતા પ્રાપ્ત થાય એ બીજે ક્યાંય પ્રાપ્ત થતી નથી. તો મારું એટલું કહેવું છે કે આવી નૈતિકતાના સૂર્યને આપણે રાહ જોઈ રહ્યા છે. આશા રાખું કે આવી નૈતિકતા આપણે બધા સમજીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આજે આ વિષય પર અજય ઉમટને આપણે બોલાવ્યા છે. હું અજય ઉમટ એટલા માટે કહું છું કે અજયભાઈ, તમારી પાસે ભાઈ શબ્દ છે ને, મને ત્યાં ભારી લાગે છે. એટલે અજય ઉમટ અને આમે અજય એવું છે ને કે ફોકલ પોઈન્ટ વિથ અજય ઉમટ સાંભળીને અજય ઉમટે ધ્યાન આવે છે. અજય ભાઈ બોલાતું નથી એટલે માફ કરજો. અજય ઉમટ એમનો પરિચય હું આપીશ ટૂંકમાં, જો કે એટલો લાંબો પરિચય છે પણ પ્રયત્ન કરવાનો છું. ના, એ મારે બોલવું છે એટલા માટે કે લોકોને ખબર પડવી જોઈએ કે અજય ઉમટ ક્યાંથી છે. ટૂંકમાં તમે ઓછું સાંભળજો લોકોને. આ પરિચયનું ટાઇટલ છે ગુજરાતના રાષ્ટ્રીય પત્રકાર શ્રી અજય ઉમટ. ગુજરાતના બહુ લભ્ય પ્રતિષ્ઠિત તંત્રી પત્રકારોના મોખરાનું એક નામ એટલે પત્રકાર શિરોમણી અજય ઉમટ. એવું કહી શકાય કે તેઓ ગુજરાતના રાષ્ટ્રીય પત્રકાર છે. હાલ તેમના સુકાની પદે ગુજરાતી દૈનિક નવ ગુજરાત સમય અને અંગ્રેજી દૈનિક અમદાવાદ મિરર અખબારો સફળતા અને વૃદ્ધિના એક પછી એક સોપાનો સર કરી રહ્યા છે. તેઓ આ અખબારના ગ્રુપ એડિટર છે. સ્ટેટ એડિટર તરીકે તેમના નેતૃત્વ હેઠળ દિવ્ય ભાસ્કર ગુજરાતી અખબારે પ્રગતિની છલાંગ લગાવી હતી. ગુજરાત સમાચારના અગ્રણી પત્રકાર અને કોલમનિસ્ટ તરીકે તેમની કલમનો જાદુ વર્ષો સુધી ગુજરાતી વાચકોએ માણ્યો છે. સંદેશ, જનસત્તા, લોકસત્તા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી, ઇન્ડિયા ટુડે ગુજરાતી,
સહિતના અખબારો સામયિકો થકી તેમના પત્રકારત્વની યાત્રા ગુજરાતભરના સંખ્યાબંધ પત્રકારો માટે પથદર્શક રહી છે. અંગ્રેજીમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સિનિયર એડિટર તરીકે પણ તેઓ દેશભરમાં ચર્ચા જગાવે એવા કેટલાય અહેવાલોના પ્રણેતા રહી ચૂક્યા છે. ગુજરાતનો વિનાશકારી ભૂકંપ, અક્ષરધામ પરનો આતંકવાદી હુમલો, ગુજરાતના કોમી રમખાણો સહિતની પાછલા કેટલાય દાયકાઓની દેશ અને દુનિયાને હચમચાવનારી ઘટનાઓ તથા ગુજરાતના રાજકીય પ્રવાહો સંબંધી કેટલીય બ્રેકિંગ સ્ટોરીઝનું શ્રેય એમના નામે બોલે છે. વાસ્તવમાં ગુજરાતના આધુનિક રાજકીય ઇતિહાસના એક આધારભૂત તજજ્ઞ તથા બાહોશ રાજકીય વિશ્લેષક તરીકે દેશ દુનિયામાં તેમણે પ્રતિષ્ઠા હાંસલ કરી છે. આથી દેશ વિદેશના કેટલાય રેડિયો સ્ટેશન ઉપરાંત ટીવી ચેનલો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામાયિકોમાં તેમના અભિપ્રાય અને એનાલિસિસની હંમેશા માંગ રહે છે. ગુજરાતી ચેનલો પર સાંપ્રત પ્રવાહો અંગે તેમના ધારદાર અવલોકન, દ્રષ્ટિકોણ તથા બેહદ ઊંડાણભર્યા ઇન્ટરવ્યૂઝને માટે ગુજરાતી દર્શકો તેમની પ્રતીક્ષા કરતા હોય છે. પોઈન્ટ ઓફ ઓર્ડર, નુક્તેચીની સહિતની એમની અખબારી કલમો ખૂબ વિશાળ વાચકનો વર્ગ ધરાવે છે. માત્ર રાજકારણ નહીં પરંતુ ગુજરાતના ઉદ્યોગ જગત, કલા અને સાહિત્ય જગત, શિક્ષણ ક્ષેત્ર અને જાગૃત કર્મશીલોમાં તેમની એટલી બહોળી લોકપ્રિયતા ધરાવે છે. ખરું કહીએ તો ગુજરાતના જાહેર જીવનમાં તેમના સ્તરની લોકપ્રિયતા અને સંપર્ક સામર્થ્ય ધરાવનારા સંપાદકો ખૂબ જૂથ છે. ગુજરાત મીડિયા ક્લબના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. તો સાથે સાથે અનેક ખ્યાતનામ શિક્ષણ અને સામાયિક સંસ્થાઓ સાથે પણ માર્ગદર્શક અને નિષ્ણાત સલાહકાર તરીકે તેઓ જોડાયેલા છે. કોમ્યુનિકેશન ક્ષેત્રે થઈ રહેલા ઇનોવેશન સાથે તેઓ સતત કદમ મિલાવતા રહે છે. ડિજિટલ મીડિયા ક્ષેત્રે પણ તેઓની સક્રિયતા નોંધપાત્ર રહી છે. દેશ અને દુનિયાના પ્રભાવો અને પ્રવર્તમાન ઘટનાઓ, પરિસ્થિતિઓ, ઉથલપાથલોને રજૂ કરતી એમની વિડીયો એનાલિસિસ, ફોકલ પોઈન્ટ, મેં તમને કહ્યું ને ફોકલ પોઈન્ટ વિથ અજય ભટ્ટ, આ સાંભળવાનું ચૂકશો નહીં. તમારે બીજું કંઈ નહીં સાંભળો અને આ સાંભળો એટલે આખું રાજકીય વાતાવરણ શું ચાલે છે દેશનું અને દુનિયાનું તે ખબર પડી જાય. અત્યંત લોકપ્રિય બને છે. સચોટ, ધારદાર અને ઊંડાણપૂર્વકના આકલન અને વિશ્લેષણ સાથે તેઓ વૈશ્વિક સ્તરે તેમની જમાત કરી રહ્યા છે. શ્રી અજય ઉમટ એક પ્રખર લેખક પણ છે. એમના તંત્રી લેખોના સંપાદન પ્રગટ થઈ ચૂક્યા છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત અબ્દુલ કલામે BS ના સ્થાપક પૂજ્ય પ્રમુખ સ્વામી વિશે લખેલા પુસ્તક ટ્રાન્સેન્ડ્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામીનો ભાવાત્મક અનુવાદ, નામ છે પરાત્પર, તેમણે કર્યું છે. આ ઉપરાંત પત્રકારત્વ તથા અન્ય સાંપ્રત વિષયોને લગતા સંપાદનો પણ તેમણે આપ્યા છે. પત્રકાર તરીકે અજય ઉમટ ભારતના તત્કાલીન વડાપ્રધાનો તથા અન્ય મહાનુભાવો સાથે અમેરિકા, રશિયા, સિરિયા, કઝાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, UK, તાન્ઝાનિયા, ઇથોપિયા સહિતના દેશનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. તેઓ બ્રિક્સ સમિટનું ત્રણ વખત કવરેજ કરી ચૂક્યા છે. UN કોન્ફરન્સ, G20 શિખર પરિષદ, ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ, ચોગમ સહિતની આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકોનું તેમનું કવરેજ પણ વાચકોએ માણ્યું છે. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ટરનેશનલ વિઝિટર્સ લીડરશિપ પ્રોગ્રામ ઓન ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમના સિટીઝન રિપોર્ટિંગ પ્રોગ્રામ માટે એમને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. વડોદરાની MS યુનિવર્સિટીમાંથી BSc અને MSWની ડિગ્રી હાંસલ કરી ચૂકેલા અજય ઉમટ વિદ્યા સાધના પત્રકારત્વના ખેડાણની સમાંતર ચાલી છે અને તંત્રી તરીકે અખબારોનું સંવર્ધન કરવાની સાથે સાથે તેમણે નિરમા યુનિવર્સિટીમાંથી LLMની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. અખબારી કાયદાઓ અંગે તેઓ નિષ્ણાત ગણાય છે. આ વિદ્યા સાધનાએ જ અને પ્રાધ્યાપક પિતા તરફથી મળેલા વારસાને તેમનામાં રહેલા શિક્ષક જીવને પણ સતત સતેજ રાખ્યો છે. ગુજરાતની મોખરાની પત્રકારત્વ કોલેજમાં તેઓ વર્ષોથી અધ્યાપન માર્ગદર્શન કરતા રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ પત્રકારત્વની પાઠશાળામાં
સંખ્યાબંધ ગુજરાતી પત્રકારો તૈયાર થયા છે કે કેટલાય તેજસ્વી યુવા પત્રકારોના તેઓ ગુરુ છે. માત્ર પત્રકારો તો જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા તથા ખાસ કરીને સાંપ્રત પ્રભાવ અને સરકારી કાર્યશૈલીથી વાકેફ કરવા એવો સ્પીપા સહિતની કેટલી સરકારી અને બિન સરકારી સંસ્થાઓમાં પણ અભ્યાસ અને તાલીમ માટે નિષ્ણાત તરીકે જાય છે અને સેવા આપે છે. પત્રકારિતા ક્ષેત્રે મહાત્પર પ્રદાન કરીને એમને હરિન્દર દવે સ્મૃતિ પારિતોષિક 2010, દ્વિતીય ડીડી ગિરનાર શિરોમણી પુરસ્કાર 2013 અંતર્ગત શિરોમણી પુરસ્કાર, તુષાર ભટ્ટ પત્રકારત્વ એવોર્ડ, ફિલિંગ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ, ભારતીય પત્રકાર સંઘ અને ગુજરાત પત્રકાર સંઘ દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ તથા અન્ય કેટલાય એવોર્ડ્સ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. તાજેતરમાં તેમને જાયન્ટ ઇન્ટરનેશનલ દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ચિત્રલેખા મેગેઝિન દ્વારા એમને ગુજરાતની 60 ટોચની પ્રતિભાઓમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, આ તો પાસે પહેલી પૂર્ણી હતી. માત્ર એટલું કેવું છે, કંઈ જે કહેવાયું છે તે પત્રકાર શિરોમણી અજય ઉમટને આપની સમક્ષ હું રજૂ કરતા અનહદ આનંદ અને ગૌરવની લાગણી. થેન્ક યુ. થેન્ક યુ રૂપિનભાઈ. આપે ખૂબ સરસ રીતે પત્રકારનો પરિચય આપ્યો. અજયભાઈ, નાવ મંચ ઇઝ ફ્લોર ઇઝ યોર્સ. હેલો, આપણે સંભળાય છે ત્યાં? જીગર સાહેબ એટલો લાંબો પરિચય આપ્યો છે. રમેશ વઘાસા સાહેબે મારા બહુ જ વડીલ મિત્ર નદીની રેતમાં રમતું નગર મળે ન મળે ની વાત કરી છે. મને છે ને સુરત સાથે એકદમ સ્પેશિયલ નાતો છે, ગરોબો છે. અને મને યાદ છે કે કાશીરામ રાણા જ્યારે સંસદ સભ્ય હતા ત્યારે હું અહીંયા આવ્યો હતો અને ભાસ્કર જ્યારે અમે લોન્ચ કરતા હતા અને ત્યારે અમારા સાથીઓ અહીંયા જ છે, ચેતન, હિતેશ અને ગૌરવ ને આ બધા, અને અમે લોકોએ સુરતમાં એરપોર્ટ હોવું જોઈએ એના માટે આખી ઝુંબેશ ચલાવી હતી ને સદનસીબે સુરત શહેરના લોકોના સહયોગથી એ સફળ થઈ હતી. મને ત્યારે કાશીરામ રાણા એવું કહ્યું હતું કે અજય એમાં કાંઈ નહીં મળે, એમ કે હું 3 વખત એમ કે ટ્રાય કરી ચૂક્યો છું, પણ લોકોએ ઝુંબેશ ઉપાડી હતી એટલે એ સફળ થઈ હતી. એટલે એ માટે સુરતીઓને અભિનંદન ખાસ. સાહેબ, નૈતિકતા છે ને એ આચરણનો વિષય છે, પ્રવચનનો નથી. બરાબર, મૂળ પાયાની વાત એ છે. અને બીજું કે નૈતિકતાના માપદંડ છે ને દરેકના અલગ અલગ હોય છે. આપણે કહીએ છીએ ને તુંડે તુંડે મતિ ભિન્ના, એમ ઘણી બધી ભેદરેખાઓ આજે હું તમારી સામે એનો પર્દાફાશ કરવા જઈ રહ્યો છું કે દરેકના છે ને નૈતિકતાના ત્રાજવા છે ને એ પણ અલગ હોય છે અને દરેક પોતપોતાની ફૂટપટ્ટીથી જ નૈતિકતાને માપતા હોય છે. અને નૈતિકતા એક એવી વસ્તુ છે કે જે તમારી માનસિકતા પર આધાર રાખે છે, પરંતુ નૈતિકતા જે છે માનવ અને દાનવ વચ્ચેનો તફાવત જે છે એ સિદ્ધ કરે છે. દાખલા તરીકે રામ અને ભરત, તો રામે પોતાના પિતાએ જે એક વચન આપ્યું હતું કૈકેયીને અને કહ્યું હતું કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. એટલે રામ ભગવાને પોતાના પિતાની જે વચન આપ્યું હતું એને નૈતિક ફરજ સમજીને એમને પોતાની ગાદી જે છે એ ભરતને સોંપી દીધી અને 14 વર્ષ માટે વનવાસ જતા રહ્યા. પણ સાહેબ, ભરતની સામે નૈતિકતા જુઓ કે એણે રામ ભગવાનની ચાખડીઓ લઈ પોતાના માથે મૂકી અને 14 વર્ષ સુધી શાસન ચલાવ્યું. આ એક ભાઈનું ઉદાહરણ છે. એ બંનેની નૈતિકતાની વાત છે. અને બીજી બાજુ તમે જુઓ તો યુધિષ્ઠિરનું રાજ એના જ પિતરાઈ ભાઈ દુર્યોધને અનેકવિધ કાવા દાવા કરીને પડાવી લીધું. એક બીજી નૈતિકતા બતાવે છે અને એને પણ જસ્ટિફાઈ કરવાની કોશિશ કરી. રામ અને રાવણ વચ્ચે મૂળ તફાવત છે ને એ નૈતિકતાનો હતો. ઘણા બધા લોકો રાવણને ખલનાયક તરીકે જ ઓળખે છે, પરંતુ સાચા અર્થમાં જોવા જઈએ તો રાવણ અત્યંત વિદ્વાન હતો. આપણે એક બહુ જ વિવેચન કરીએ તો રાવણ જે છે અત્યંત વિદ્વાન હતો. એટલો બધો વિદ્વાન હતો કે 9 ગ્રહ જે છે એના ચરણમાં રહેતા હતા અને શનિ ગ્રહ પર તો એનું આધિપત્ય હતું અને દેવો પણ એનાથી ડરતા હતા. અત્યંત વિદ્વાન વ્યક્તિ, જેને 10 ગ્રીવ દશાનંદ શંકરનો એક અપાર ભક્ત તરીકે આપણે ઓળખીએ, પરંતુ એની માનસિકતા જે છે એ શોષણ કરવાની હતી અને લોકો પર રાજ કરવાની હતી. જ્યારે સામા પક્ષે રામ ભગવાન જે છે એ મર્યાદા પુરુષોત્તમ હતા. એક કિસ્સો બહુ સરસ રામાયણનો છે, નૈતિકતા માટે જ હું એ રજૂ કરું છું. રાવણને જ્યારે રામ ભગવાન હણી લે છે
અને યુદ્ધના મેદાન પર રાવણનો નશ્વર દેહ પડ્યો છે અને મંદોદરીને સમાચાર મળે છે, ત્યારે મંદોદરી આવે છે અને ભયંકર વિલાપ કરે છે. અને ભયંકર વિલાપ કર્યા પછી મંદોદરી પોતાના અંગરક્ષકોને પૂછે છે કે મારા મહાપરાક્રમી પતિ કે જેનાથી ત્રણેય લોક ડરતા હતા, એક એવી તાકાત કે કુબેરને પણ ઉપરથી ઉઠાવીને નીચે લઈ આવી શકતો હતો, એ મહાપરાક્રમીને હરાવનાર અને હણનાર વ્યક્તિ કોણ છે? એટલે એના અંગરક્ષકો દૂર બતાવે છે. સમુદ્ર કિનારે રામ ભગવાન જે છે એ સમુદ્ર તરફ જોઈ અને બેઠા છે, અને રામ ભગવાન પણ જે છે એ અત્યંત ઉદાસ છે, વિચલિત છે, અને એ પણ એવું વિચારે છે કે યાર આટલા મહાન યોદ્ધાને મેં શા માટે હણ્યો? જો એને મારી પત્નીનું હરણ ન કર્યું હોત તો મારે એને હણવાની કે એને હરાવવાની કે એની સાથે યુદ્ધ કરવાની કોઈ નોબત જ ના આવત. એટલે મંદોદરી જે છે એ રામ ભગવાન પાસે જાય છે, અને રામ ભગવાનના જે આજુબાજુ જે વાનર રક્ષકો હતા એ મંદોદરીને આવતા જુએ છે, એટલે એ લોકો એક સ્ત્રી દાક્ષિણ્યના ભાગરૂપે એ લોકો સાઈડમાં હટી જાય છે. અને રામ ભગવાન જે છે એ પાછળથી જે સૂર્ય આવે છે એના પડછાયામાં જુએ છે કે કોઈ એક સ્ત્રી આવી રહી છે. એટલે જેવું રામ ભગવાન એનો પડછાયો જોયો એટલે રામ ભગવાન ઊભા થઈ અને મંદોદરીને પ્રણામ કરે છે અને કે માતા, આ યુદ્ધભૂમિમાં ચારે તરફ એમ કે મૃતદેહો પડ્યા છે, આપ અહીં શું કરી રહ્યા છો? એટલે એને કહ્યું કે હું મંદોદરી છું, રાવણની પત્ની છું, અને મારે એ વ્યક્તિને જુઓ તો કે એનામાં ને મારા પતિમાં શું તફાવત છે કે મારા પતિને એને યુદ્ધમાં હરાવી દીધો. એટલે રામ ભગવાને કહ્યું કે મને ખબર નથી કે આપને શું તફાવત ખબર પડ્યો. તો એને કહ્યું કે મને તફાવત છે ને તમારા દર્શન કરતાની સાથે જ ખબર પડી ગયું. એટલે રામ ભગવાને કહ્યું કે માતા શું થયું? તો એને કહ્યું કે મારો પડછાયો જોઈ, એક સ્ત્રી આવી રહી છે એનો પડછાયો જોઈ અને તમે ઊભા થઈને મને પ્રણામ કર્યું અને કહ્યું કે માતા આપ કેમ આવ્યા આ રણભૂમિમાં? અને મારો પતિ મારા જેવી સુદર્શના, કારણ કે મંદોદરી અત્યંત બ્યુટિફુલ હતી, એ કે મારા જેવી સુદર્શના સુલક્ષના નારી હોવા છતાં પણ એક વલ્કલ પહેરેલી એક પતિવ્રતા નારીને ઉઠાવીને એનું અપહરણ કરી ગયો ને, એ એની નૈતિકતાનું અધપતન હતું. અને એના કારણે જ એના જેવો યોદ્ધા જે છે એ રામ જેવા મહાવીરથી હારી ગયો. એટલે કે મને મારો જવાબ મળી ગયો છે, મને મારો જવાબ મળી ગયો છે. સાહેબ, હું એટલા માટે આ વાત કહું છું કે રાવણ જે છે એ એટલો વિદ્વાન હતો ને એટલી એનામાં નિખાલસતા અને ખેલદિલી હતી કે રામ અને લક્ષ્મણ જ્યારે લંકા પર ચડાઈ કરવા જતા હતા ત્યારે રામ ભગવાને જાંબતને કહ્યું કે હું કોઈ પણ યુદ્ધ કરું એ પહેલાં મારે એક પૂજા કરવી પડે છે ને હું તો શંકરનો ભક્ત છું એટલે મારે શંકરની પૂજા કરવી છે. તો જાંબતે કહ્યું કે પૂજા કરવી જ જોઈએ. તો એને કહ્યું કે નહીં, પણ મને પૂજા કરાવે એવો પુરોહિત એવો જોઈએ કે જે શંકરનો ભક્ત હોય અને પોતે વૈષ્ણવ હોય, કારણ કે રામ વૈષ્ણવ હતા. અને એને કહ્યું કે મને એવા વૈષ્ણવ પુરોહિતની જરૂર છે કે જે શિવ શંકરનો ભક્ત હોય. તો જાંબતે કહ્યું કે એક વ્યક્તિ છે જે તમને પૂજા કરાવી શકે, પરંતુ એ સંમત થાય કે ન થાય, કારણ કે એનાથી વધુ વિદ્વાન વ્યક્તિ તો બોલે અહીં આજુબાજુમાં કોઈ છે જ નહીં. તો રામ ભગવાને પૂછ્યું કે કોણ છે? તો કે રાવણ છે એ તમારી પૂજા કરાવી શકે. પણ એમ કે તમે રાવણનો જ વધ કરવા જઈ રહ્યા છો, તો રાવણ તમને એમ કે વિજયી ભવો એવું કહી શકે? તો રામ ભગવાને કહ્યું કે ટ્રાય કરી જુઓ, પૂછી જુઓ. અને સાહેબ, જાંબત જે છે એ રામાયણકાર એવું કહે છે કે જાંબત રાવણના દરબારમાં જાય છે અને રાવણનું ગુપ્તચર ખાતું જે છે એટલું મજબૂત છે કે એને ખબર પડી જાય છે કે જાંબત દાદા જે છે એ શા માટે આવી રહ્યા છે. અને એટલે જાંબત પ્રવેશે એ પહેલાં પોતાના ગુપ્તચરોને અને તમામ લોકોને સૂચના આવે છે કે જ્યારે જ્યારે એ આવતા હોય કોઈએ એમને સવાલ નહીં પૂછવાના, બધા જ રક્ષકો જે છે એ એમને પ્રણામ કરી અને મહેલનો રસ્તો બતાવવાનો. જાંબત જે છે એ રાવણના દરબારમાં આવે છે અને રાવણને કહે છે કે એક દરખાસ્ત છે. એટલે કે જાંબત દાદા પ્રણામ, આપ કેમ આવ્યા? એટલે એને એવું કહ્યું કે મારા બે યજમાન છે અને એ ઈચ્છે છે કે તમે એમની પૂજા કરાવો પુરોહિત તરીકે અને કે એમને યુદ્ધ કરવું છે. એ રાવણ પૂછે છે કે યુદ્ધનું મકસદ શું છે? એટલે કે યુદ્ધનું મકસદ તો એ છે કે શ્રીલંકા પર ચડાઈ કરવાની છે. તો કે આમ તો મારી પાસે માહિતી હતી પણ મારે માત્ર તમારી પાસેથી જાણવું હતું. અને કે તમારા યજમાન કોણ છે? તો કે મારા યજમાન રામ અને લક્ષ્મણ છે, જેની પત્નીનું તમે હરણ કર્યું છે. અને એટલા માટે એને કહું કંઈ વાંધો નહીં,
એ કે પુરોહિત તરીકે જો કોઈ મારી પાસે આવે તો હું ઇનકાર ના કરી શકું. એટલે રાવણ એવું કહે છે કે કાલે સવારે 5:30 વાગે હું પૂજા કરાવવા આવીશ, તમારા યજમાનને કહેજો તૈયારી કરે. તો એને કહું પૂજાની સામગ્રી? તો કે પુરોહિત તરીકે મારી ફરજ છે કે જંગલમાં તમારા યજમાન પાસે કાંઈ નહીં હોય, હું બધું લઈને આવીશ. હવે એ કે આપ જાઓ અને હું કાલે સવારે 5:30 આવીશ. હવે સાહેબ જાંબવતને બહુ જ મનમાં શંકા કુશંકા હતી કે રાવણે હા પાડી દીધી, પણ રાવણ વિજયી ભવનો આશીર્વાદ આપશે. પણ રાવણે ત્યાર પછી પોતાના પુત્ર મેઘદૂત અથવા તો ઇન્દ્રજીતને બોલાવ્યો અને કહ્યું કે સીતા માતાને જઈને અશોક વાટિકામાં કહો કે રાવણ તમને એક વિશિષ્ટ પ્રયોજન સાથે મળવા આવી રહ્યો છે. અને રાવણે ત્યાં જઈને સીતા માતાને 2 હાથ જોડીને કહ્યું કે આપના પતિદેવ રામ ભગવાન શ્રીલંકા પર યુદ્ધ કરવા માટે આવી રહ્યા છે અને એટલા માટે એમને એક પૂજા રાખી છે અને પૂજામાં કે પુરોહિત તરીકે મારે જવાનું છે. પણ કોઈ પણ પૂજા જે છે એ સ્ત્રી તમારી સાથે ના બેઠી હોય, જો તમે પરિણીત વ્યક્તિ હો તો એ એમ કે યજ્ઞ કે પૂજા જે છે એ એમ કે અધૂરી રહે છે અને કે હું અધૂરી પૂજા કરાવનાર પુરોહિત નથી. એટલે હું ઈચ્છું છું કે તમે સવારે તૈયાર રહેજો, મારો પુત્ર જે છે મેઘદૂત એ તમને લઈ જશે. અને શરત એટલી છે કે હવે યુદ્ધનો માહોલ છે, એટલે કે તમારી મુક્તિ જે છે એ યુદ્ધ પૂરતી છે. યુદ્ધ પૂરતી તમને ત્યાં લઈ જવામાં આવશે અને એમ કે પૂજા પતે ફરી પાછા તમને લઈ આવવામાં આવશે. આ એક માનસિક તૈયારી સાથે તમારે આવવાનું છે. સીતા માતા કંઈ બોલ્યા નહીં. ટુ કટ ધ મેટર શોર્ટ, એને પૂજા કરાવી અને પૂજા કરાવતી વખતે એને રામ ભગવાનને પૂછ્યું કે મારા યજમાન પરિણીત છે? એટલે રામ ભગવાને કીધું કે હા. તો કે તમારી ભાર્યા? તો એને કીધું કે એ તો અમારી સાથે નથી. એટલે પછી એને હસીને કહ્યું કે પુરોહિતની ફરજ છે કે યજમાન પાસે ન હોય એ વસ્તુ લાવવી જોઈએ. એટલે એને પોતાના પુત્રને કહ્યું કે સીતા માતાને રજૂ કરો અને સીતા માતા બેઠા અને પૂજા થઈ ગઈ. હવે સાહેબ પૂજા પતી અને રાવણે રામને વિજયી ભવનો આશીર્વાદ આપ્યા. સાહેબ તમે જુઓ કે રાવણની આ ખેલદિલી છે કે એને વિજયી ભવોના આશીર્વાદ આપ્યા. અભિમન્યુને એના સગ્ગા મામા કૃષ્ણ ભગવાને વિજયી ભવોના આશીર્વાદ નહોતા આપ્યા, યશસ્વી ભવના આશીર્વાદ આપ્યા હતા. કારણ કે એને ખબર હતી કૃષ્ણને કે શું થવાનું છે. અભિમન્યુ આ 7 કોઠા વિંધી નહીં શકે, ઘૂસી તો જશે, જે પાછો નહીં આવી શકે ને એનો હણાઈ જશે. એટલે કૃષ્ણ ભગવાને નહોતા આપ્યા, રાવણે આપ્યા. હવે રામ જે છે એ એક નૈતિક ડાયલેમામાં છે, એક વિષાદ છે કે હું જે વ્યક્તિએ જેની સામે હું યુદ્ધ કરવા જાઉં છું એ મને વિજયી ભવોના આશીર્વાદ આપે છે તો હું એને દક્ષિણા શું આપું? એટલે એને પૂછ્યું પુરોહિત નહીં કે પુરોહિત મારે દક્ષિણા શું આપવી? તો એને એવું કહ્યું કે આ જંગલમાં તમે મને શું દક્ષિણા આપશો? યોગ્ય સમયે દક્ષિણા લઈ લઈશ. એટલે રામ ભગવાને એવું કહ્યું કે હું અયોધ્યાનો રાજવી છું, રાજકુંવર છું અને કે મારી પાસેથી પુરોહિત એમ કે દીક્ષા ન લે એ તો ઉચિત નથી. એટલે એને કહ્યું કે મારા અંતિમ સમયે છે ને મારા બંને યજમાન મારી સમક્ષ ઉપસ્થિત રહે એવી મારી લાગણી છે અને મને વિશ્વાસ છે કે તમે એ લાગણી મારી જરૂર સંતોષશો. સાહેબ આ આવો વિદ્વાન માણસ રામ ભગવાને જ્યારે એને હણી નાખ્યો ને પછી પોતે તો એટલા બધા અપસેટ થઈ ગયા કે એ દૂર જતા રહ્યા, પણ એને લક્ષ્મણને એવું કહ્યું કે આ માણસ છે ને સંખ્યાબદ્ધ વિદ્યાઓમાં પારંગત છે, પણ તારે ભવિષ્યમાં એમ કે અયોધ્યાનું રાજ કરવું પડે તો તું એની પાસેથી રાજ્યશાસ્ત્રની વિદ્યા શીખવા જા. અને રામ ભગવાને છેલ્લી ઘડીઓમાં લક્ષ્મણને એની પાસે મોકલ્યા. હવે લક્ષ્મણ જે છે ને સ્વભાવ અનુસાર રાવણના માથા પાસે જઈને ઊભા રહ્યા અને કહ્યું કે મારા મોટા ભાઈએ મને આજ્ઞા આપી છે કે તમારી પાસેથી. તો એને કહ્યું તારા મોટા ભાઈ પાસે જઈને પહેલાં વિવેક શીખીને આવો. એટલે લક્ષ્મણ પાછો ગયો અને લક્ષ્મણે કહ્યું કે મને આવું કહ્યું છે. તો રામ ભગવાને એવું કહ્યું તું ક્યાં ઊભો હતો? તો કે એના માથા પાસે. તો કે જેની પાસે શીખવા જઈએ ને એના ચરણમાં જઈને ઊભા રહેવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સાહેબ નૈતિકતા છે ને એ આપણને સદાચાર શીખવાડે છે. નૈતિકતા છે ને એના નિયમો જડ નથી, એના નિયમો છે ને ચેતનવંતા છે. સામાન્ય રીતે આપણે માણસને નૈતિકતા શીખવાડીએ તો શું કહીએ કે ભાઈ ચોરી ના કરતા, જૂઠું ના બોલતા, જુગાર ન રમતા, વ્યસન ન રાખતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 11 નિયમો છે કે ભાઈ તમે આ 11 નિયમોનું પાલન કરજો, પર સ્ત્રીને માત સમાન ગણજો, બરાબર છે કે નહીં? મોટે ભાગે નૈતિકતાના જે નૈતિક આચરણ જે છે ને એ કાયદામાં પરિણમે છે. અહીંયા ઘણી બધી એડવોકેટ બહેનો અહીં બેઠી છે એટલે આપણે ત્યાં જ્યુરિસ્પ્રુડન્સ શબ્દ આપણે વાપરીએ છીએ, ન્યાયશાસ્ત્ર, રાઈટ? બરાબર ને બેન? આપણે ન્યાયશાસ્ત્ર શબ્દ વાપરીએ છીએ અને હવે તો
અમિતભાઈએ તો ભારતીય દંડ સંહિતા જે છે, દંડ એટલે દંડ, એની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા શબ્દ મૂક્યો છે. એ સંસ્કૃતમાંથી લીધો છે કે ભાઈ ભારતીય ન્યાય સંહિતા, તમને ન્યાય મળે, તમને દંડ આપવાની અમારી માનસિકતા નથી. ટૂંકમાં ન્યાય સંહિતા કે નૈતિકતા તમને શીખવાડે છે કે ભાઈ તમારું વાણી, વર્તન, વ્યવહાર, સદાચાર, સહિષ્ણુતા, કરુણા, સેવા, સહકાર એ ભાવ તમારામાં હોવા જોઈએ. ને સાથોસાથ તમે છે ને અસુરક્ષિતતાના માહોલથી કે એની ભાવનાથી પીડાતા ના હોવા જોઈએ. આપણું ભારતીય બંધારણ છે એ પણ એવું કહે છે વી ધ પીપલ. આપણે આપણું બંધારણ પોતાને જ સમર્પિત કરેલું છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, બરાબર છે કે નહીં? અને માણસ તમે જોવા જાઓ તો માણસ અલ્ટિમેટલી તો એક સામાજિક પ્રાણી છે, એક જાનવર છે. પણ માણસનું જે બચ્ચું જે છે એ સિંહણના બચ્ચા કે ગાયના બચ્ચા કરતાં પણ અત્યંત, જેને કહી શકીએ ને, વલ્નરેબલ છે. આપણા બાળક, તે માણસનું બાળક જે જન્મે છે એ જન્મે છે ત્યારે એનું જતન કમસે કમ તમારે વર્ષો સુધી કરવું પડે છે તો એ સક્ષમ બને છે. જ્યારે ગાયનું વાછરડું તો જન્મતા સાથે જ ભાંભરવા માંડે છે અને કૂદીને દોડીને જતું રહે છે. તો માણસ જે છે એનું બાળક શા માટે લાંબુ જીવે છે બીજા લોકોની સરખામણીમાં? નૈતિકતા છે ને એ કુદરતના ન્યાયના સિદ્ધાંતને આધીન નથી. નૈતિકતાના નિયમો જે છે એ માનવ રચિત છે, માનવ સર્જિત છે. અને એ માનવ સર્જિત એટલા માટે છે કે ઇસ્લામિક દેશોની માનસિકતા કહો કે ઇસ્લામિક દેશોની નૈતિકતા અલગ છે. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જે વ્હાઇટ કોમ્યુનિટી છે એ બધા બાઇબલ આધારિત છે, ઇસ્લામ આધારિત ઇસ્લામિક દેશો છે. આપણે ત્યાં તમે વેદ અને ઉપનિષદની પરંપરાઓ જે છે એના આધારે નૈતિકતા રચાય છે. 3000 વર્ષ પૂર્વે જ્યારે જંગલનો કાયદો હતો, મારે તેની તલવાર ચાલતી હતી, ગ્રીક અને ગ્રીસ, એથેન્સ અને સ્પાર્ટા, આનું તમે ઇતિહાસ જુઓ તો ત્યાં તો બાળક જન્મે ને તો બાળક જન્મે એ સાથે એને પહાડ પરથી નીચે ફેંકી દેવામાં આવતું હતું, ગબડાવવામાં આવતું હતું અને જોવામાં આવતું હતું કે આ બાળક મજબૂત છે કે નહીં. જો એ બાળક પહાડની તળેટીમાં જીવતું જાય તો જ એ બાળકને ઉછેરવામાં આવતું હતું. અધરવાઇઝ એ બાળક જે છે એની નિયતિ પ્રમાણે મરી જાય તો એ બાળક રડતું રહે પણ કોઈ એને ઉઠાવતું નહોતું. આપણા ભારતમાં પણ વર્ષો પહેલાં એક એવી પદ્ધતિ હતી કે દીકરી જન્મે તો એને દૂધ પીતી કરી નાખતા હતા, કારણ કે એ સમાજની એ વખતની માનસિકતા હતી. પછી કાળક્રમે આજે તો વિમેન એમ્પાવરમેન્ટની વાતો ચાલે છે, મહિલાઓને 33% અનામતની વાતો ચાલે છે. અને હું ત્યાં કહેતો હતો કે બહેનોની હાજરી અહીં વધારે સારી દેખાય છે, એટલે સુરત ચેમ્બરને અને પચ્ચીકર સાહેબને એમની ડોટરને મારે અભિનંદન આપવા જોઈએ. પણ તમે જુઓ કે નૈતિકતાની શરૂઆત જે છે, અથવા તો નૈતિકતાના જે શરૂઆતમાં જે લોકોએ નૈતિકતાને ડિફાઇન કરી ફિલોસોફીની દ્રષ્ટિએ, એ તમે જુઓ તો સોક્રેટિસ હોય, એના શિષ્યો પ્લેટો હોય, એરિસ્ટોટલ હોય, જો પોલ સાત્ર હોય, કે ત્યાંથી લઈને કેન્ટ, કે આ બધા જ, ઇવન આપણે ત્યાં ચારવાકની વાતો કરે કે બુદ્ધની વાતો કરે કે મહાવીરની વાતો કરે, આ આખી ફિલોસોફી જે છે એ ફિલોસોફીમાં અલ્ટિમેટલી વાત એ છે કે ભાઈ એક એવો માપદંડ હોવો જોઈએ નૈતિકતાના નામે કે જેને કારણે સમાજ જે છે એ સમાજનું સંચાલન જે છે એ યોગ્ય રીતે થાય. મારે તેની તલવારનો જમાનો હતો અને યુદ્ધ એ જ કલ્યાણની વાતો જ્યારે થતી હતી કે એક રાજા બીજા રાજ્યનું જીતવાની પર કોશિશ કરતો હતો, ત્યારે માણસનું સરેરાશ આયુષ્ય છે ને 24 થી 28 વર્ષ હતું. આજે 72 થી 78 વર્ષ છે. એનું કારણ એ છે કે નૈતિકતાના કારણે આપણે એક સભ્ય સમાજ બન્યા છીએ. નૈતિકતાને કારણે આપણે એક સભ્ય સમાજ બન્યા છે. જંગલમાં તમને સિંહોનું ટોળું કોઈ બીજાને પોતાની સાથે આવવા દેતું નથી. કોઈ બીજું આવે, હરણ હોય કે રીંછ હોય તો એનો હણી નાખે છે ને એ કરે છે. આપણે ત્યાં બધા જ લોકો રેસ્ટોરન્ટમાં પણ સાથે જમવા જઈએ છીએ. વી ફોલો ધ રૂલ્સ, વી ફોલો ધ રેગ્યુલેશન્સ. એનું કારણ એ છે કે માનવ સમાજ સંગઠિત થઈ અને એક નીતિમત્તા રચે છે. એ નીતિમત્તાના આધારે નીતિશાસ્ત્ર રચાય છે અને નીતિશાસ્ત્રના આધારે નૈતિકતાની વાતો થાય છે. જેમ નૈતિકતાની વાતો થાય છે એમ યુદ્ધના નિયમો છે. દાખલા તરીકે પૃથ્વીરાજ ચૌહાણ એણે પોતાના દુશ્મન તરીકે અલાઉદ્દીન ખિલજીને લગભગ 17 વખત હરાવ્યો અને માફ પણ કરી દીધો, કારણ કે એ દાનવીર હતો, ખેલદિલ વ્યક્તિ હતો, એટલે એને માફ કરી દીધો. પણ અલાઉદ્દીન ખિલજીને એક વખત તક મળી તો એને પૃથ્વીરાજ ચૌહાણને માફ ના કર્યો, એને આંધળો પણ કરી નાખ્યો ને એને મારી પણ નાખ્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે એ ઇસ્લામિક માનસિકતા અલગ છે યુદ્ધની, અને એક ક્ષત્રિયની માનસિકતા છે એ પણ અલગ છે. કર્ણ અને અર્જુન વચ્ચે જ્યારે ભીષણ યુદ્ધ થાય છે ને, તમે જુઓ કે કર્ણ દાનવીર તો હતો પણ એ એટલો મોટો દાનવીર હતો કે કુંતી માતા જ્યારે એની પાસે ગયા અને કુંતી માતાએ કહ્યું કે મારે સ્વીકારવું છે કે તું મારો જ્યેષ્ઠ પુત્ર છે. અને કૃષ્ણ ભગવાને પણ એને ઓફર આપી હતી, કારણ કે કૃષ્ણ ભગવાનને ખબર હતી કે જો દુર્યોધનની સેનામાં કર્ણ હશે તો એમ કે ભારે પડશે.
એટલે એ જ્યારે દુર્યોધન પાસે કૃષ્ણ ભગવાન જાય છે વિષ્ટિકાર તરીકે, શાંતિદૂત તરીકે, અને કહે છે કે 5 ગાવ આપી દો છેલ્લે, તો એમ કે પાંડવો જે છે સુખેથી રહેશે, એમને કાંઈ જોતું નથી. ને દુર્યોધન ભરી સભામાં એનું અપમાન કરે છે. એટલું જ નહીં, કૃષ્ણ ભગવાનને બાંધવાની કોશિશ કરે છે. કૃષ્ણ ભગવાન તો પછી પોતાનું સુદર્શન ચક્ર કાઢે છે, એટલે આખી સભા સ્તબ્ધ થઈ જાય છે અને કૃષ્ણ ભગવાન ત્યાંથી નીકળી જાય છે. બીજે દિવસે કર્ણ માફી માંગવા આવે છે કૃષ્ણ ભગવાનની, અને કૃષ્ણ ભગવાન કહે છે કે દોસ્ત, તારા જેવો દોસ્ત હોય ને એ બહુ મોટી વાત છે એમ કે. એટલે એને કહું કે મારું તો જીવન જ એમ કે દુર્યોધન માટે છે, કારણ કે દુર્યોધને મને એમ કે સુતપુત્ર, સારથીપુત્રમાંથી મને એમ કે એક સ્ટેટસ આપ્યું, મને અંગરાજ તરીકેનું એમ કે એક બિરુદ આપ્યું, એટલા માટે કે હું આખી જિંદગી એનો ઋણી રહીશ. કૃષ્ણ ભગવાન ત્યારે એને ઓફર કરે છે કે હું તને આજે એક અંગત વાત કરવા માગું છું, ને એ એની સાથે રથમાં બેસીને એકાંતમાં એને કહે છે કે તને ખબર છે કે તું કુંતીનો જ્યેષ્ઠ પુત્ર છે? તને ખબર છે તું જો આ વાત સ્વીકારીશ અને તું યુદ્ધમાંથી ખસી જઈશ તો યુધિષ્ઠિર અને ભીમ એ તારી સેવા કરશે, અર્જુન તારા દ્વારપાલ તરીકે રક્ષક કરશે, અને નકુલ અને સહદેવ જે છે એ તારા રથની બંને બાજુ ઊભા રહેશે. કૃષ્ણ ભગવાનને એમ હતું કે આ ઓફરથી કર્ણ કદાચ પીગળી જશે. કર્ણે કહ્યું કે નહીં, હું મારી દોસ્તીને ખાતર આ કોઈ પ્રલોભન સ્વીકારવા માંગતો નથી. પણ કુંતી માતા જ્યારે જઈને માંગે છે ને, તો એ કહે છે કે માં, હું દાનવીર છું, પણ મને એમ હતું કે કોઈક દિવસ હું મા પાસે માંગીશ, પણ તમે શું માંગવા આવ્યા છો? અને કુંતી માતા એવું કહે છે કે હું ઈચ્છું છું કે મારા પુત્રો ન હણાય. અને કર્ણ એવું વચન આપે છે કે માં, મહાભારતના યુદ્ધમાં હાર કે જીત કોઈની પણ થાય, તારા 5 પુત્રો અખંડ રહેશે. અને સાહેબ, યુદ્ધમાં કર્ણ પાસે તક હતી ત્યારે યુધિષ્ઠિરને મારી શકતા હતા. ત્યારે એને યુધિષ્ઠિરને એવું કીધું કે રાજા, તમે ધાર્મિક વ્યક્તિ છો, તમારું કામ યુદ્ધ લડવાનું નથી, તમે જઈને જુગાર રમો. હા, એમ કરીને યુધિષ્ઠિરનું અપમાન કરીને કહ્યું છે હું તમને જીવતદાન આપું છું. યુધિષ્ઠિર સમસમી ગયા પણ બોલી ન શક્યા, કારણ કે ઈચ્છત તો કર્ણ એક એવી સ્થિતિમાં હતો કે યુધિષ્ઠિરને મારી શકતો હતો. એને યુધિષ્ઠિરને જીવતદાન આપ્યું. નકુલ અને સહદેવને એકદમ એવા ક્લોઝ ડિસ્ટન્સ પર હતા કે એ બંનેને મારી શકતો હતો. એને કહ્યું કે તમે બંને બચ્ચા છો, મોટા ભાઈ તરીકે તમને માફ કરું છું, જાઓ જઈને તારી સેનામાં અર્જુનને કહેજે કે જે સૌથી મોટો બાણાવડી પોતાની જાતને સમજે છે કે તાકાત હોય તો મારી સાથે આવીને યુદ્ધ કરે, હું એની સાથે યુદ્ધ ઝંખું છું. આ 2 ભાઈઓને પણ એને છોડી દીધા. ભીમને જ્યારે હણવાની એકદમ તૈયારી પર હતો અને ભીમને એમ હતું કે હવે હું મૃત્યુ જ પામીશ, ત્યારે એને ભીમને છોડી દીધો. અને ભીમ છે ને એ ગાંડાની માફક એની સામે કહેવા માંડ્યો કે મને મારી નાખ, યુદ્ધના નિયમ તરીકે હવે તારે મને હણી નાખવો જોઈએ. એ ભીમ ગાંડો થઈ ગયો કે તું મને એવું જીવતદાન આપીને તું મારું અપમાન કરી રહ્યો છે. એને કહ્યું કે મારે તારું અપમાન જ કરવું હતું, તું પણ જતો રહે. ટૂંકમાં કર્ણે 4 પાંડવોને જવા દીધા, પણ એની ઈચ્છા માત્ર ને માત્ર અર્જુન સાથે યુદ્ધ કરવાની હતી, કારણ કે એ એના મનમાં એક ધૃણા હતી કે સ્વયંવર વખતે મારું અપમાન થયું હતું અને અર્જુન જે છે એને શિવનું ધનુષ્ય જે છે એ તોડ્યું હતું. એટલે એ અર્જુન સાથે બદલો લેવા માંગતો હતો ને એને કુંતી માતાને વચન આપ્યું હતું કે હું હણીશ તો અર્જુનને હણીશ, અને જે દિવસે હું અર્જુનને હણીશ એ દિવસે યુદ્ધનો અંત આવી જશે અને હું સ્વીકારી લઈશ કે હું કુંતી માતાનો જ્યેષ્ઠ પુત્ર છું, હું યુદ્ધમાંથી વિરામ લઉં છું ને હવે આ યુદ્ધનો અંત આવે છે. કારણ કે ત્યારે એ કર્ણ તરીકે સેનાપતિ પણ હતો. કટ ધ મેટર શોર્ટ, જ્યારે કર્ણ જે અને અર્જુન વચ્ચેનું યુદ્ધ જે છે ભયંકર સ્થિતિમાં પહોંચી ગયું છે અને બંને એકબીજા સામે એકદમ ચોઇસેસ્ટ શસ્ત્રો વાપરી રહ્યા છે અને બધા સ્તબ્ધ થઈને યુદ્ધ જોઈ રહ્યા છે. અને એક તબક્કે કર્ણ જે છે એ યુદ્ધમાં એક એવું તીર ફેંકે છે કે જેને હટાવવા માટે અર્જુન સામે બીજું છોડે છે અને બંને તીર ટકરાય છે અને આખા એરિયામાં આગ લાગી જાય છે. એટલે બંને વચ્ચે આગ લાગેલી છે અને કર્ણ એક બીજું તીર પોતાના ભાથામાંથી કાઢે છે તો એ તીરની સાથે એક સાપ વીંટળાયેલો છે. એ સાપ વીંટળાયેલો છે એટલે કર્ણને આશ્ચર્ય થાય છે કે આ સાપ ક્યાંથી આવ્યો. એટલે સાપ કર્ણને એવું કહે છે કે હું તને કરડવા નથી આવ્યો, પણ એક તને મેસેજ આપવા આવ્યો છું. એ કે આ યુદ્ધમાં અર્જુનને હરાવવાનું કામ કપરું છે, કારણ કે અર્જુન છે ને એ મારો પણ દુશ્મન છે ને તારો પણ દુશ્મન છે. એટલે કર્ણ પૂછે છે કઈ રીતે? તો એવું કહે છે કે એક જંગલમાં અજ્ઞાતવાસ દરમિયાન જ્યારે કુંતી માતા આગળ ચાલતા હતા અને 5 પાંડવો પાછળ ચાલતા હતા ત્યારે અર્જુને જોયું કે એક સર્પિણી કે જે ગર્ભવતી હતી એ આગળ આવીને ઊભી રહી અને અર્જુનને લાગ્યું કે આ સર્પિણી કુંતી માતાને કરડી લેશે.
એટલે દીકરા તરીકે એટલો પ્રોટેક્ટિવ હતો કે એને સર્પની હતી ને સર્પિણી એને લઈને એને ઉછાળીને એક બાજુ જ્યાં અગ્નિ સળગતો હતો ને ત્યાં દૂર ફેંકી. પણ એ વખતે બે ઘટના બની. એ સર્પિણીને જ્યારે ફેંકતો હતો ને ત્યારે એ સર્પિણીનો પ્રસવ થઈ ગયો અને એમાંથી જે બચ્ચું જન્મ્યું એને બે વસ્તુ એક સાથે જોઈ. એક કે અર્જુને એની માતાને ફંગોળીને અગ્નિમાં ફેંકી દીધી અને બીજું એને ધ્યાનથી જોયું કે અર્જુને શા માટે આવું કર્યું. અને ત્યારથી એને પોતાના મનમાં ગાંઠ વાળી હતી કે હું તક મળશે ત્યારે આ અર્જુનને મારા સર્પદંશથી હણી નાખીશ. અને એ પોતાની આખી જિંદગી પોતાનું વિષ જે છે એ સંચિત કરતો રહ્યો. એટલા માટે સંચિત કરતો રહ્યો કે તક મળશે તો મારા એક સર્પદંશથી હું અર્જુનને મારી નાખીશ. એટલે એણે કર્ણને ઓફર કરી કે તારા તીરથી તું મને સામેની છાવણીમાં નાખી દે, કારણ કે વચ્ચે જે આગ લાગી છે ને એ આગને હું ક્રોસ નહીં કરી શકું, પણ ત્યાં જઈને તારા યુદ્ધમાં જે કંઈ થાય હું એમ કે એના રથ પર ચડી અને એમ કે અર્જુનને દંશ દઈશ ને અર્જુન મરી જશે. અને કર્ણ એવું કહે છે કે હું એવો કાયર નથી, હું એવો કાયર નથી, હું કાયર નથી કે હું એમ કે એક સર્પની મદદ લઈને એમ કે અર્જુનને મારું. એ કે અર્જુનને હું યુદ્ધમાં હરાવીશ કાં અર્જુનના હાથે હું મારો ભલે હનન થાય, મને એની કોઈ ચિંતા નથી. એટલે કર્ણે એ ઓફર ઠુકરાવી અને એ વસ્તુ કૃષ્ણ ભગવાને પણ જોઈ ને અર્જુને પણ જોઈ અને અર્જુનને પણ ખબર હતી, કારણ કે કૃષ્ણ ભગવાન એને તરત જ કહ્યું કે કર્ણ જુઓ શું અનિતિનો આશરો લે છે, પણ કર્ણે અનિતિનો આશરો ન લીધો. અને સાહેબ એક ઘટના બની એની બીજી જ મિનિટે રથ જેવો આગળ વધ્યો એ કિચડમાં ફસાઈ ગયો અને કિચડમાં એવો ફસાયો કે રથનું પૈંડું જે છે એ કિચડમાં ઘસતું ગયું. અને કર્ણને યાદ આવ્યું કે એક બ્રાહ્મણે એને શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપ એવો હતો કે તે એક ગૌવધ કર્યો છે એટલે યુદ્ધમાં અણીના સમયે તારો રથ જે છે એ જમીનમાં કાદવમાં ફસાઈ જશે અને તું એ યુદ્ધ નહીં જીતી શકે ને એ દિવસે તારો અંત થશે. હવે શલ્ય જે છે એ રથના ચક્રને કાઢવાની કોશિશ કરી રહ્યો છે, એનાથી થતું નથી અને યુદ્ધની ભૂમિ છે, સામે અર્જુન છે, અર્જુન ઊભો રહી જાય છે કારણ કે એ જુએ છે કે આના રથનું પૈંડું ફસાઈ ગયું છે. એટલે શલ્ય જે છે એ લાચાર અને નિસ્સહાય થઈને પોતાના રથી સામે જુએ છે અને કહે છે કે કર્ણ તારા બાહુબલમાં એટલું તાકાત છે કે આ નીકળી શકે, મારાથી તો આ રથનું પૈંડું હલતું નથી. અને કર્ણ પોતાનું ધનુષ્ય બાણ ત્યાં છોડી અને નીચે ઉતરે છે અને રથને કાઢવાની કોશિશ કરે છે, પેલા વ્હીલને કાઢવાની કોશિશ કરે છે. અને એ જ સમયે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે આના ગળાની આરપાર તું તીર મારી દે. બરાબર છે. હવે અર્જુન જે છે એનો ફરી વિષાદ યોગ શરૂ થાય છે. અર્જુન એવું કહે છે કે હે નરોચિત કૃષ્ણ ભગવાન દેવકી નંદન, તમે મને એવું અનિતિ કરવાનું શું કામ શીખવાડો છો? એમ કે નિહત્યા વ્યક્તિ જે છે એની પર હું કઈ રીતે બાણ ચલાવી શકું, એના પર હું કઈ રીતે બાણ ચલાવી શકું? એ કે તું અત્યારે ધર્મની વાત ના કર, તને ધર્મમાં શું ખબર પડે છે? એટલે કર્ણ અર્જુનને નહીં પણ કૃષ્ણ ભગવાનને કહે છે કે હે કૃષ્ણ ભગવાન, તમે આવી અધર્મની વાતો કરો છો. એમ કે યુદ્ધ ધર્મ તો એવું કહે છે કે મને એમ કે અર્જુનના બાણથી હનાવું એનો મને વાંધો નથી, પણ મને લડવાની તક આપો, હું એની સાથે યુદ્ધ ઝંખું છું. તમે આવી રીતના પીઠ પાછળ મને મારવા માંગો છો. અને કૃષ્ણ ભગવાન કહે છે કે એટલે તને ધર્મની વાત નથી સોંપતી કર્ણ. જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? અર્જુનને યુદ્ધભૂમિથી દૂર મોકલીને તમે અર્જુનના પુત્ર અભિમન્યુને ફસાવી દીધો ચક્રવ્યૂહમાં અને તમે એક નિર્દોષ છોકરાને મારી નાખ્યો, ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? તમે પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા સળગાવી નાખવા માંગતા હતા, ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો હતો? તમે કે દ્રૌપદીને એમ કે આ જરાસંઘ અને દુશાસન એને લઈને આવ્યો રાજ દરબારમાં અને એના વસ્ત્રહરણ કરતા હતા અને દુર્યોધન એને પોતાની જાંગ પર બેસવાની વાત કરતો હતો, ત્યારે તારો ધર્મ ક્યાં હતો? ત્યારે તારો ધર્મ ક્યાં હતો? અને કે યુધિષ્ઠિરને તમે બીજી રીતના ના હરાવી શક્યા, તમે જુગારમાં શકુની મામાની મદદ લઈને એમ કે હરાવી દીધા. હવે તને કે યુદ્ધમાં એમ કે ધર્મની વાત શોભા નથી આપતી. એટલે કર્ણ પણ એવું કહે છે સામે કે તમે યુધિષ્ઠિરને નરોવા કુંજરોવા કરાવ્યું તો એ ક્યાં હતો તમારો ધર્મ? તમે ભીષ્મ પિતામહને એમ કે શિખંડી સામે મૂકી અને ભીષ્મ પિતામહને યુદ્ધમાંથી નિવૃત્ત કરી દીધા, ત્યારે ક્યાં હતો તમારો ધર્મ? એટલે અર્જુન છે ને એકદમ વિવળ થઈ જાય છે અને કૃષ્ણ ભગવાન એકદમ કડકાઈથી અર્જુનને કહે છે કે એનો વધ કરી નાખ, આનો વધ કરી નાખ. અને કહે છે કે અત્યારે છે ને તું કર્મયોગી બન. કર્મન્ય વાધિકા રસ્તેની આખી વાત કરે છે અને કહે છે કે જેમ આર્મીમાં સેનાપતિ હુકમ આપે તો પછી સૈનિક એવું વિચારતો નથી, એ કે એ એના કર્તવ્ય બોધનું પાલન કરે છે. એટલે કે તું તારા કર્તવ્યનું પાલન કર અને કે આને હણી નાખ.
અને અર્જુન જે છે એ કૃષ્ણ ભગવાનનો આદેશ માની અને કર્ણને હણી નાખે છે. અને કર્ણને હણી નાખે છે એટલે દુર્યોધન એકદમ આક્રમણ કરે છે, કારણ કે એનો તો એકદમ બહુ જ મોટો સ્તંભ જે છે એનો એ પડી જાય છે. ભીમ આવીને નાચવા માંડે છે અને યુધિષ્ઠિર આવીને કૃષ્ણ ભગવાનને પૂછે છે કે ખરેખર આ હણાઈ ગયો છે? એ કે અજ્ઞાતવાસમાં કે મને તો કે 12 વર્ષ આને લીધે ઊંઘ જ નથી આવી. એ કે આ એવી વ્યક્તિ એમ કે એનો નશ્વર દેહ મારી સામે પડ્યો હોય એવી મને કે કલ્પના જ નથી આવતી. અને કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે એનું છેલ્લું વાક્ય એ હતું કે મને યુદ્ધમાં હારી જવાનું કે મોતનો રંજ નથી, મને મારી જિંદગીમાં એક જ વસ્તુનો એ છે કે મેં દુર્યોધન સાથે દોસ્તી નિભાવી, અધર્મનો સાથ આપ્યો અને કદાચ એના કારણે મેં એ કર્યું, પણ નૈતિક મારું અધપતન એ હતું કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે હું ચૂપ રહ્યો ને, એ નૈતિકતા કદાચ મને સૌથી વધુ નડી. બરાબર છે? હા. એટલે નૈતિકતા જે છે ને એ સમયની સાથે બદલાતી જાય છે. એક જમાનામાં મેં કહ્યું ને કે તુલસીદાસે એવું લખ્યું હતું કે ઢોલ, શુદ્ર, નારી ये सब है ताड़न के अधिकारी. બરાબર છે? અને આજે આપણે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ, એમને 33% અનામત આપવાની વાત કરીએ છીએ. અને નૈતિકતાના સવાલો માત્ર કૃષ્ણ ભગવાન સામે ઉઠાતા એવું નહોતું. રામ ભગવાનને પણ ધોબીએ પૂછ્યું હતું સવાલ, બરાબર, કે ભાઈ તારી ધર્મપત્ની તો કે આટલા ટાઈમ એમ કે ત્યાં રહી, અને રામ ભગવાનને એવું લાગ્યું કે સીતાએ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે, અને સીતા ગર્ભવતી હતી, અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ ગઈ, અને છતાં પણ રામ ભગવાને પોતે એક રાજા તરીકે એક પત્ની તો પાડ્યું પરંતુ સીતાને ત્યજી. આ એ રામ ભગવાન છે કે જેને વાલીને પીઠ પાછળથી તીર મારીને હણ્યો. બરાબર છે? આ એ રામ ભગવાન છે કે જેને અહલ્યાનો ઉદ્ધાર તો કર્યો, પરંતુ અહલ્યા એટલે તમને બધાને ખબર જ હશે કે બ્રહ્માની માનસ પુત્રી, દુનિયાની સૌથી સ્વરૂપવાન સ્ત્રી, અને એવી કે જે સદા નવ યૌવના જ રહે, એનું યૌવન જે છે એ કદી ના થાય, અને અપ્સરાઓ પણ જે છે એ એની સામે ઝાંખી પડે. એ અહલ્યા, એ અહલ્યાના લગ્ન જે છે એ બ્રહ્માએ ગૌતમ ઋષિ સાથે કરાવ્યા, અને પછી અનૈતિક સંબંધો થયા એના ઇન્દ્ર સાથે, કારણ કે ઇન્દ્ર જે છે એ એટલો બધો લંપટ હતો અને લાલચુ હતું એવું આ એમાં લખેલું છે. એટલે એને કોટ કરીને હું કહું છું કે એને પોતાની માયાજાળમાં આને ફસાવી અહલ્યાને, અને ગૌતમ ઋષિ નારાજ થયા અને ફરિયાદ વિષ્ણુ પાસે ગઈ, અને વિષ્ણુ ભગવાને કહ્યું કે ન્યાય આપ્યો, અને ઋષિએ જે શ્રાપ આપ્યો એમાં અહલ્યા તો બિચારી નારી તરીકે પાષાણ મૂર્તિ બની ગઈ, અને એનો ઉદ્ધાર 60,000 વર્ષે થયો. પરંતુ ઇન્દ્ર જે છે એને જે સજા મળી એ સજામાંથી એને બહુ ટૂંકા સમયમાં મુક્તિ મળી ગઈ. એટલે સુનીતિ નામ જોશી કરીને મરાઠીના બહુ જ મહાન લેખિકા છે, અને એને છે ને એક આખું આધુનિક પંચતંત્ર લખ્યું છે, અને એમાં આધુનિક પંચતંત્રમાં નૈતિકતાની મજાક ઉડાવી છે. અને એને એવું કહ્યું છે કે તમારી શું નૈતિકતા છે, એમ કે ઇન્દ્રની શું નૈતિકતા, ને રામની શું નૈતિકતા, ને કૃષ્ણની શું નૈતિકતા છે. આ બધું પરોપદેશે પાંડિત્યમ છે. એમાં એ છે ને એક કાણા વાંદરાની વાત લખે છે, વન આઈડ મંકી, એનું ગુજરાતી અનુવાદ રંજનાબેન હરીશે કર્યું છે. એમાં એ લખે છે કે એક વાનર હતો, એ ઝાડ પર બેઠો હતો, અને એને જોયું કે ઋષિ પત્ની જે છે એ એકલા હતા અને તળાવમાં સ્નાન કરી રહ્યા હતા, અને ઇન્દ્ર જે છે એની દૃષ્ટિ બગડી અને એને આવી અને એ ઋષિ પત્ની પર બળાત્કાર ગુજાર્યો. અને ઋષિ પત્ની જે છે એ બહુ જ અપસેટ થઈ ગયા, એને આક્રમણ કર્યું ને એમને ચીસો પાડી, અને ઇન્દ્ર ભગવાન જતા રહ્યા, ઇન્દ્રદેવ જતા રહ્યા. ઋષિ આવ્યા અને ઋષિએ વિષ્ણુ ભગવાનને ફરિયાદ કરી. વિષ્ણુ ભગવાન આવ્યા તો ખરા, પણ એને કહ્યું કે આ નજરે જોનાર સાક્ષી કોણ? તો પેલો વાનર હતો ને એ ઉપરથી બોલ્યો કે હું નજરે જોનાર સાક્ષી છું, અને આ બળાત્કાર જે છે એ ઇન્દ્રએ કર્યો છે. તો વિષ્ણુ ભગવાને કહ્યું કે ઇન્દ્રને બોલાવવો પડે, અને ઇન્દ્રને બોલાવી અને ક્રોસ એક્ઝામિનેશન કર્યું. તમને જોવું એટલે પાછી મને ક્રોસ એક્ઝામિનેશન યાદ આવે છે. એટલે ક્રોસ એક્ઝામિનેશન કર્યું ને એમાં વાનરની જુબાની એટલી ફિટ હતી કે ઇન્દ્ર ભગવાનને ગુનો કબૂલ કરવો પડ્યો. હવે સાહેબ વિષ્ણુ દેવે ન્યાય શું આપ્યો આ સુનીતિ નામ જોશીની પ્રમાણે કે ઇન્દ્ર તારો વાંક છે, એટલે તારે એક અશ્વની બલિ ચડાવવી પડશે, કે તું એક અશ્વની બલિ ચડાવી દે. એટલે ઇન્દ્રએ એક અશ્વની બલિ ચડાવી દીધી, અને બ્રાહ્મણને એવો સંતોષ થઈ ગયો કે વિષ્ણુ ભગવાન મારા કહેવાથી આવ્યા અને એ થયા. તો પેલો વાનર જે છે ઋષિ પત્નીને પૂછે છે કે માતા, પણ આમાં તમને ક્યાં ન્યાય મળ્યો?
પણ કે આ તો કે બલિયારી છે એમ કે. એટલે આ જે છે ને સમરથ કો નહીં દોષ ગુસાઈ એના જેવી વાત છે કે હે ને. હા, એક્ઝેક્ટલી. એટલે નૈતિકતાની આપણે વાતો કરીએ છીએ, પણ એ નૈતિકતા છે ને એની ફૂટપટ્ટી બધાની અલગ અલગ છે, બધાના માપદંડ અલગ અલગ છે. એટલે અમુક લોકો નૈતિકતાની વાતો સુફિયાની કરે છે પણ નૈતિકતાનું પાલન કરતા નથી. અને એના ઉદાહરણો મેં તમને રામને એનાથી કૃષ્ણ ભગવાન સુધી પણ આપ્યા. પણ રામના દરબારમાં છે ને એક શ્વાન એક વખત પહોંચી ગયો અને રામ ભગવાન લક્ષ્મણને પૂછે છે કે ભાઈ બધા દરબારમાં કોઈ બાકી તો નથી ને કોઈ ન્યાયની ગુહાર લગાડવામાં? તો કે ના નથી. તો કે ના બહાર કોઈ બેઠું હોય એવું મને લાગે છે. તો લક્ષ્મણજીને જુએ છે તો એક શ્વાન બેઠો છે. તો શ્વાનને પૂછે છે કે તું કોની રાહ જુએ છે? તો કે બધાનું પતી જાય તો મારે રામ ભગવાન પાસે ન્યાય જોઈએ છે. તો એ રામને પૂછે છે કે એક શ્વાન ન્યાય માટે આવ્યો છે. તો એને કીધું રામના દરબારમાં તો કોઈ પણ આવે ન્યાય આપવો જ જોઈએ. તો શ્વાન આવે છે. શ્વાનને પૂછે છે કે શું થયું? તો કે હું શાંતિથી સડકના કિનારે બેઠો હતો, ત્યાં ભિક્ષુક જે છે એને આવીને મને દંડાથી બહુ 2-3 વખત માર્યો, એટલે કે મારે એને સજા કરાવવી છે. એટલે રામ ભગવાને કહ્યું કે બોલાવ્યો ભિક્ષુકને. ભિક્ષુકને બોલાવીને પૂછ્યું કે તેને દંડો માર્યો તો? આ શાંતિથી બેઠો હતો. એ ભિક્ષુકે પોતાનો ગુનો રામ ભગવાન સામે કબૂલી લીધો અને કહ્યું કે હું બહુ વ્યથિત હતો, મને કંઈ ભિક્ષા મળી નહીં, હું ભૂખ્યો હતો અને એમ કે આ કૂતરાને જ્યારે જોઉં ત્યારે એમ કે લાડ દબડાતો હોય તો મને ગુસ્સો આવ્યો અને કે હું ભૂખ્યો હતો એટલે મેં એને ગુસ્સામાં 2 દંડા મારી દીધા. એટલે રામ ભગવાને દરબારના લોકોને પૂછ્યું કે ભાઈ એને શું ન્યાય આપીએ હવે? એટલે શ્વાન તો બધા સામે જોવા માંડ્યો. એટલે દરબારીઓ એવું કીધું કે ભગવાન એનો ન્યાય અમે કઈ રીતના કરીએ? અમે મનુષ્યના ન્યાયશાસ્ત્ર વિશે તો કહી શકીએ પણ શ્વાનના ન્યાયશાસ્ત્ર વિશે શું કહીએ? એટલે ભગવાને એવું કીધું શ્વાનને કે તું કે શું ન્યાય આપું? તો કે સાહેબ આ જે છે ને ભિક્ષુક એને મંદિરનો મહંત બનાવી દો. એટલે બધા દરબારીઓએ પૂછ્યું કે આમાં ન્યાય ક્યાં છે? આમાં તો એને તું સિરપાવ આપવાની વાત કરે છે. કે ના સાહેબ આને કે મંદિરનો મહંત બનાવી દો. હવે અયોધ્યાના રાજા એ પેલા શ્વાનને કહ્યું ને શ્વાને કહ્યું કે ના ભિક્ષુકને કે. તો ભિક્ષુક તૈયાર થઈ ગયો કે હું એ સજા ભોગવવા તૈયાર છું. રામ ભગવાને એને મહંત બનાવી દીધો ને એને એક હાથી આપ્યો. પછી રામ ભગવાને પૂછ્યું કે પણ તું કેમ એને મહંત બનાવવા માંગે છે? કે સાહેબ આગલા જન્મમાં હું મહંત હતો અને મહંત તરીકે મેં બહુ કાવા દાવા કર્યા હતા અને મહંત તરીકે મેં એટલા બધા કાવા દાવા કરવા પડે ને એટલા માટે મારે આ જન્મમાં શ્વાનનો અવતાર લેવો પડે. એટલે હું ઈચ્છું છું કે આ મહંત બનીને નૈતિકતા. ટૂંકમાં મહાભારતથી માંડીને મહાત્મા ગાંધી સુધી અને મોડર્ન યુગમાં પણ નૈતિકતાના પ્રશ્નો જે છે ને એ યથાવત રહ્યા છે. ગાંધીજી છે ને એમને પણ તમે જુઓ કે એક તબક્કે ગાંધીજીનું અપમાન જે છે ને મને નેલ્સન મંડેલા સાથે વાત કરવાની તક મળી હતી અને મનમોહનસિંહ સાથે જ્યારે હું ગૌરવ ત્યાં હતો જોનિસબર્ગમાં ત્યારે અમે બધા નેલ્સન મંડેલા સાહેબને મળવા માટે ગયા કે આવી વિરલ વ્યક્તિ છે તો એને મળવું જોઈએ. તો એને અમે પ્રણામ કર્યા. ત્યારે એને અમને પૂછ્યું કે તમે ક્યાંથી છો? એટલે મેં કહ્યું હું ગુજરાતમાં છું. કેવું યુ આર ફ્રોમ ગાંધીઝ ગુજરાત? મેં કીધું યસ સર. એટલે મને કે યુ ગેવ અસ એડવોકેટ મોહનદાસ કરમચંદ ગાંધી. તમે તો કે અમને એડવોકેટ મોહનદાસ કરમચંદ ગાંધી આપ્યા હતા કે આ સાઉથ આફ્રિકાની ભૂમિએ તમને એમ કે મહાત્મા ગાંધી આપ્યા. એટલે કે મહાત્મા ગાંધીની ક્રેડિટ તમે ના લેતા એમ. બરાબર છે. ત્યારે એક સરસ પ્રસંગ એમને કીધો. એને એવું કહ્યું કે ગાંધીજી છે ને એમને પણ પોતાની નૈતિકતામાં કેટલો ફેરફાર કર્યો. ગાંધીજીએ એક તબક્કે ત્યાં જેને એપેરથાઇડ કહે છે એટલે કે રંગભેદ શ્વેત અને અશ્વેત વચ્ચે. તો રેલવે સ્ટેશન પર તમે ટિકિટ લેવા જાઓ ત્યારે શ્વેત માટે અલગ લાઈન અને અશ્વેત માટે અલગ લાઈન. તો ગાંધીજી ત્યાં ગયા હતા તો ગાંધીજી એડવોકેટ બેરિસ્ટર તરીકે ત્યાં પ્રેક્ટિસ કરતા હતા. તો ગાંધીજીએ ત્યાં ઇન્ડિયન મુવમેન્ટ નામનું જે છાપું ચલાવ્યું એમાં એમણે જઈને રજૂઆત કરી કે ઇટ ઇઝ ઓકે ઇફ યુ બ્રિટિશ ગવર્મેન્ટ વોન્ટ્સ કે ભાઈ શ્વેત અને અશ્વેતની લાઈન અલગ હોય તો વી આર બ્રિટિશ, અમે તો ઘઉં વરના છીએ અને વી આર ઇન્ડિયન્સ. તો બોલે ઇન્ડિયન્સ માટે પણ એક અલગ લાઈન હોવી જોઈએ. એનો અર્થ એ કે નૈતિકતાની દ્રષ્ટિએ ગાંધીજીએ રંગભેદ સ્વીકાર્યો. અધરવાઇઝ આઈડિયલી આદર્શ રીતે ગાંધીજી એવું જ કહેવું જોઈએ કે લાઈન એક જ હોવી જોઈએ, લાઈન એક જ હોવી જોઈએ. પણ ગાંધીજીએ એ ભૂલ કરી છે અને આ ઇતિહાસમાં લખેલું છે. એટલે ગાંધીની પેલી ઘડિયાળવાળી વાત વખતે મારે ગુણવંતભાઈ સાથે આ ચર્ચા થઈ હતી અને એમણે નિખાલસતાથી એનો સ્વીકાર પણ કર્યો. ગાંધીજીએ ભૂલ કરી પરંતુ જે દિવસે ગાંધીજીને સેન્ટ પીટર મેરિટ્સબર્ગ રેલવે સ્ટેશન પરથી એક ગુરા અધિકારીએ ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધા એની પાસે ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટની ટિકિટ હોવા છતાં અને ત્યારે કડકડતી પેલી હાડ ગાળતી ઠંડીમાં વેઇટિંગ રૂમમાં આખી રાત ગાંધીજીને વિતાવવી પડી ત્યારે એમને થયું
કે હું જે રંગભેદનો વિરોધ કરું છું તો હું પોતે પણ એમ કે અશ્વેતો સાથે એમ કે ભેદભાવ કરું છું. અને ત્યારે એમને કહ્યું કે કાં તો મારે એમ કે સબમિસિવ એટીટ્યૂડ અપનાવવું જોઈએ, કે મારે સ્વીકારી લેવું જોઈએ મારી નિયતિ આ જ છે, જો મારે સાઉથ આફ્રિકા કે આફ્રિકામાં રહેવું હોય કાં મારે લડવું જોઈએ. અને ત્યારથી ગાંધીજીમાં આંદોલનનું બીજ રોપાયું. એટલે નેલ્સન મંડેલાએ કીધું કે તમે છે ને અમને એડવોકેટ આપ્યા હતા, અમે તમને આંદોલનકારી મહાત્મા ગાંધી આપ્યા છે. અને આગળ એને ઉમેર્યું કે સેલ્ડમ ઇન ધ હિસ્ટ્રી એ મેન રિવર્ડ ઇન 2 નેશન્સ. ઇતિહાસમાં જવલ્લે તમને જોવા મળે કે એક વ્યક્તિ જે છે એની 2 રાષ્ટ્રોમાં પૂજા થતી હોય. તમે પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા કહો છો ને, ફોર અસ ઓલ્સો હી ઇઝ ફાધર ઓફ નેશન. અને પછી આગળ એ જ શ્વાસમાં ઉમેર્યું કે ગાંધી મૂલ્યોને હું માન આપું છું, એટલા માટે મને તો કે નોબેલ પ્રાઇઝ મળ્યું, માર્ટિન લ્યુથર કિંગને પણ મળ્યું, અને એ વખતે બરાક હુસેન ઓબામાને પણ મળ્યું હતું. એટલે 3 અશ્વેતો જે છે એ લોકોને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું હતું. અને એને કહ્યું કે ગાંધીજી એનાથી વંચિત રહ્યા. અને પછી ઉમેર્યું કદાચ ગાંધીજીનું કદ જે છે ને એ નોબેલ પ્રાઇઝથી ઉપર. હવે એ ગાંધીજીની ટીકા થઈ હતી આના માટે કે ભાઈ ગાંધીજીએ જે વાત કરી હતી અશ્વેતોવાળી એ ખોટી હતી. ગાંધીજીએ એક તબક્કે જ્ઞાતિવાદી વ્યવસ્થા જે છે એ સ્વીકારવાની વાત કરી હતી, જેનો આંબેડકરે જબરજસ્ત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તમારી આ માનસિકતા જે છે ને મનુવાદી માનસિકતા છે. અને પછીથી ગાંધીજીને પોતાની ભૂલની પ્રતીતિ થઈ, એટલે ગાંધીજીએ આજીવન અસ્પૃશ્યતા નિવારણ માટે અને જ્ઞાતિભાવ મિટાવવાની અને સમરસ સમાજની વાત કરી, સર્વધર્મ સંભાવની વાત ગાંધીજી કરે છે. એટલે જ આજે ગાંધીજીને જ્યારે પણ આપણે કરીએ છીએ તો સર્વધર્મ સંભાવની પ્રાર્થના કરીએ છીએ, ઓમ તત્સત શ્રી નારાયણ પુરુષોત્તમ ગુરુ તું. એ પ્રાર્થના એટલે જ કરીએ છીએ કારણ કે ગાંધીજી સર્વધર્મ સંભાવમાં માનતા થયા હતા, પણ શરૂઆતમાં એમની માનસિકતા જે છે એ ગાંધીજીની આ જ હતી. ગાંધીજીએ જે બ્રહ્મચર્યના પ્રયોગો કર્યા, સત્યના પ્રયોગો કરવાની છૂટ હતી, પણ જે બ્રહ્મચર્યના પ્રયોગો કર્યા એની ઘણા લોકોએ ટીકા કરી છે કે તમે પોતે નિર્વસ્ત્ર થઈને એક નાની દીકરીને પણ નિર્વસ્ત્ર કરીને પોતાની પાસે સુવડાવો એવું પુરવાર કરવા માટે કે હું સંયમી પુરુષ છું, પણ એ દીકરીની કે એ મહિલાની માનસિકતાનું તો વિચારો. તમે તમારા પ્રયોગ ખાતર કોઈને ગિનીપિગ ના બનાવી શકો. એટલે ગાંધીજીની એ મુદ્દે પણ ટીકા થઈ હતી. અને છતાં પણ ગાંધીજીએ પોતાના સત્યના પ્રયોગોમાં એક નૈતિક હિંમત દાખવીને આ બધી જ વસ્તુઓને બધી ટીકા ટિપ્પણીઓ જે છે એને સ્વીકારી છે, અને માટે જ એ મહાત્મા છે. સાહેબ, એક વ્યક્તિની નૈતિક હિંમત શું પરિણામ લાવી શકે એ જો તમારે જાણવું હોય તો ઇસ્લામિક રાષ્ટ્રોની તહેજીબ અલગ છે, તાલિબાનોની અલગ છે, પણ મલાલા નામની એક દીકરી કે જે સ્વાત ખીન કે જે તાલિબાનોનો સૌથી મોટો કટ્ટરવાદી અડ્ડો ગણાય છે, એ ત્યાં આગળ જન્મેલી દીકરી એ પોતાની માને એવું કહે છે, 12-13 વર્ષની ઉંમર થઈ એટલે માએ કીધું કે બેટા હવે તું 6ઠ્ઠા ધોરણમાં આવી ગઈ, હવે 7મા ધોરણમાં આપણે સ્કૂલમાં જવાનું નથી. એ કે માં કેમ, હું કેમ સ્કૂલ ના જઈ શકું, મારે તો આર્કિટેક્ટ બનવું છે, મારે ફેશન ડિઝાઇનર બનવું છે. તો એને એવું કીધું કે સ્વાત વેલીમાં તાલિબાનો વચ્ચે જન્મેલી દીકરીની નિયતિ એ કે 14 વર્ષે લગ્ન કરવાની છે, અને બહુ બહુ તો તને એમ કે ફરજ બજાવવાનો શોખ હોય તો નર્સ તરીકે તાલિબાનો જે બચ્ચા પેદા કરે એની સુવાવડ કરવા માટે નર્સ તરીકે કે મિડવાઇફ તરીકે તું કામ કરી શકે, પરંતુ એમ કે તું આર્કિટેક્ટ કે ડૉક્ટર કે ફેશન ડિઝાઇનર બનવાના સપના છોડી દે. તો કે હું ભણવા જઉં તો શું કરે આ લોકો, તો કે તું બહુ વધારે પડતું બોલ કરીશ ને તો એક દિવસ તને મારી નાખશે. અને આ દીકરી પોતાના બાપને એવું કહે છે કે રોજ રોજ મરવું એની કરતાં એક દિવસ મરવું મને મંજૂર છે. અને એ દીકરી ગુલ પનાગના નામે આ તાલિબાનો નાની દીકરીઓ પર કેટલો અત્યાચાર કરે છે, ભણવા નથી દેતા, અને તાલિબાનોના વ્યવહાર કેવા છે એના પર સી ઇઝ રાઇટિંગ એ બ્લોગ. આપણે ત્યાં એક દીકરી હમણાં હતી જે સોશિયલ ઇન્ફ્લુએન્સર હતી, જે હે ને કદાચ બહાર ગયા બેન, તો એને બ્લોગ લખવાના ચાલુ કર્યા કે તાલિબાન લોકો સ્વાત ખીણમાં કે જે ધરતી પરનું સ્વર્ગ ગણાય છે, કાશ્મીર કરતાં પણ વધારે સરસ ત્યાંનું કુદરતી સૌંદર્ય છે, અને કે આ લોકો એમ કે દીકરીઓને ભણવા જ નથી દેતા, દીકરીઓની નિયતિ એ જ છે કે એમને એમ કે મિડવાઇફ કે નર્સ બનવાનું અથવા તો કે 14 વર્ષની ઉંમરે લગ્ન કરવાનું. શું એના મનમાં કોઈ અરમાન ના હોય? એને જે બ્લોગ લખ્યો ઉર્દુ ભાષામાં લખ્યો હતો, અને BBC લંડનનો એક પત્રકાર લંડનથી સ્વાત ખેડીમાં આવી પહોંચ્યો અને એના મા બાપને પૂછ્યું કે આ તમારી દીકરી ક્યાં છે જે આ લખે છે. એટલે એના મા બાપને બહુ આઘાત લાગ્યો કે તમને ક્યાંથી ખબર પડી કે અમારી દીકરી આ લખે છે.
એટલે એને કહું કે હું પત્રકાર છું. લંડનમાં મને એટલી ખબર પડે છે કે આ કયા આઈપી એડ્રેસ પરથી આ ઈમેલ આવે છે અને કયા આઈપી એડ્રેસથી આ અપલોડ થાય છે. એટલે કે અપલોડિંગ થાય એના પરથી મને ખબર પડી જાય છે કે આ કયા કોઓર્ડિનેટ્સ અક્ષાંશ રેખાંશ પરથી કે ક્યાંથી આ એમ કે મેટર આવી છે. એટલે કે મને ખબર પડી ગઈ કે આ લખનાર આ જ હોય અને મને શક છે કે તમારી દીકરી જે ભણવા માટે ઝુંબેશ ચલાવે છે એને જ આ કર્યું હોવું જોઈએ. એટલે એને કીધું હા, પણ કે તમે આ વાત જાહેર કરશો તો એમ કે મારી દીકરીને આ લોકો મારી નાખશે. એટલે મહેરબાની કરીને તમારે જે એમાંથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવું હોય એ કરો, અમે તમને છૂટ આપીએ છીએ, પણ મારી દીકરીનું નામ તમે બહાર ન લેતા. પણ તાલિબાનોનું નેટવર્ક એટલું પાવરફુલ હોય છે કે એમને ખબર પડી જાય છે કે આપણા વિશે એમ કે આ દીકરી જ બહાર અપપ્રચાર કરી રહી છે. અને એક દિવસ જ્યારે સ્કૂલમાંથી પાછી આવતી હોય છે, વાનમાં બેઠી હોય છે ને એટલે ત્રાસવાદી આવીને એના અહીંયા બુલેટ ટુ બ્રેઇન ગોળી છોડવાની કોશિશ કરે છે, પણ એનો હાથ સહેજ ધ્રુજી જાય છે અને બુલેટ ટુ બ્રેઇન ગોળી જવાને બદલે બુલેટ ટુ થ્રોટ જતી રહે છે. અને તરત જ એક વ્યક્તિ જે છે એ ટ્વીટ કરે છે કે મલાલા ઇઝ શોટ એટ, મલાલાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, મલાલાની ઉપર ગોળી છોડવામાં આવી છે. અને સાહેબ સોશિયલ મીડિયાનો જમાનો જુઓ કે આખી દુનિયામાંથી લગભગ ઘણા બધા હેડ ઓફ ધ નેશન્સ છે એ લોકો રિટ્વીટ કરે છે ને કે સેવ મલાલા, આખું ટ્વિટર પર એક કેમ્પેન શરૂ થાય છે. અને અમેરિકી રાષ્ટ્રપતિ સાઉદી અરેબિયાના અને દુબઈના એને વિનંતી કરે છે કે તમારી પાસે એમ કે મુસ્લિમ નેટવર્ક પણ છે અને તમારી પાસે એમ કે વ્યવસ્થા છે, નિયરેસ્ટ લોકેશન તમારું છે, તમે એને એરલિફ્ટ કરીને એમ કે લંડન પહોંચાડી દો, બાકી બધું અમે જોઈશું. 18 કલાક ઓપરેશન બાદ મલાલા બચી જાય છે અને પછી એ લંડનમાં જ ભણવાનું શરૂ કરે છે. અને 11મા ધોરણમાં એક દિવસ કેમિસ્ટ્રીના ક્લાસમાં જતી હોય છે ફિઝિક્સમાંથી, અને ત્યાં ચેતન કે ગૌરવ ખારા જેવો પત્રકાર દોડતો દોડતો આવે છે કે આને તો કે નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું છે. 17 વર્ષની દીકરીને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું કારણ કે એને તાલિબાનો સામે ઝુંબેશ ચલાવી અને જીવના જોખમે પણ એ એમની સામે લડી. She had given supreme sacrifice for her cause. કે ધન્યવાદ સાહેબ. તો જ્યારે એના મા બાપને તરત જાણ કરવામાં આવે છે, સ્કૂલના પ્રિન્સિપાલ એવું કહે છે કે બેટા કેમિસ્ટ્રીના ક્લાસમાં જા, રિસેસ વખતે તારા મા બાપને બોલાવીશું, તારા મા બાપ નક્કી કરશે કારણ કે તું અંડર 18 છે, તારે કયા કપડાં પહેરવા, તારે ઇસ્લામિક ડ્રેસ લેવાનો છે કે તારે એમ કે બ્રિટિશર સ્ટાઇલથી એમ કે પત્રકારો સાથે વાત કરવાની છે, એ કે યોર પેરેન્ટ્સ વિલ ડિસાઇડ. એટલે કે યુ ગો એન્ડ અટેન્ડ ક્લાસ. હવે સાહેબ એ મલાલા લખે છે કે મને કેમિસ્ટ્રીના ઇક્વેશન્સ છે ને બધા અહીંથી ત્યાં જતા દેખાતા હતા. ક્લાસમાં ધ્યાન ક્યાંથી હોય, કારણ કે મનોમન વિચારતી હતી કે બહાર જઈને હું પત્રકારોને મને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું છે એના વિશે શું કહીશ, નોબેલ પીસ પ્રાઇઝ મીન્સ વોટ. હવે સાહેબ જ્યારે પત્રકારો સાથે જાય છે બહાર વાત કરવા માટે, ત્યારે બરાક હુસેન ઓબામા અમેરિકી રાષ્ટ્રપતિ એને વિડીયો કોન્ફરન્સથી સવાલ પૂછે છે ને કે મલાલા પ્લીઝ એક્સપ્લેન મી, એ કે અમે આ તાલિબાનોને કંટ્રોલમાં લાવવા માટે આટલા બધા કે એમની પર એમ કે હુમલાઓ કરીએ છીએ, ડ્રોનથી હુમલા કરીએ છીએ, મિસાઇલ છોડીએ છીએ, ક્યારેક બોમ્બ નાખીએ છીએ, અને છતાંય કે આ લોકો કે કંટ્રોલમાં નથી આવતા, શું કરવું જોઈએ? મલાલા જવાબ આપે છે कि सर इनको डराने के लिए पेन पेंसिल और किताब ड्रोन से फेंको, ये लोग पढ़ाई से बहुत डरते हैं, ये लोग पढ़ाई से डरते हैं, ये लोग तालीम से डरते हैं. કહેવાનું તાત્પર્ય એ છે કે એક સ્ત્રી કે એક 12-14 વર્ષની છોકરી દીકરી એક સ્ટેન્ડ લે છે તો એ સ્ટેન્ડ લે તો એનો કેટલો ઇમ્પેક્ટ આવે છે, નૈતિકતા. સાહેબ પ્રમુખ સ્વામીની વાત કરું, અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો ને ત્યારે સમયનો ઇસ્યુ નથી ને ભાઈ, હે ને? અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો ને ત્યારે એવું હતું ચેતન કે વલસાડનો કોઈ એક પત્રકાર ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો મારી પાસે, અને હું ત્યારે ગુજરાત સમાચારમાં હતો, અને ઇન્ટરવ્યૂ એનો થઈ ગયો, એ સિલેક્ટ થઈ ગયો, એને અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવાનું કહી દીધું કે સાંજે અપોઇન્ટમેન્ટ ઓર્ડર લઈ લેજે. અને એ પત્રકાર મારી પાસે આવીને કહ્યું કે સર અપોઇન્ટમેન્ટ ઓર્ડર ખરેખર કેટલા વાગે મળશે? મેં કીધું કેમ? તો કે મારે સાંજની ક્વીન પકડવી છે એટલે સુરત જવા માટે, તો કે મને મળી જશે? મેં કીધું હા તને સમયસર મળી જશે. એ વખતે બપોરના લગભગ 12:30-1 વાગ્યા હતા. એટલે મને કહે કે તમે હવે ક્યાં જવાના? મેં કીધું હું તો ગાંધીનગર જઈશ. બરાબર છે, કે તમે ગાંધીનગર જતા હોવ તો મને પણ લેતા જશો? મેં કીધું કેમ? તો કે મારી મમ્મીએ મને એવું કીધું હતું કે મેં બાધા રાખી છે કે જો તને નોકરી મળી જાય તો અક્ષરધામ મંદિરમાં દર્શન કરીને આવજે. એટલે કે આજે તમે મને કહું કે મારી નોકરી પાકી છે ને મને ઇન્ટરવ્યૂમાં તમે સિલેક્ટ કર્યો છે, તો હું કે અક્ષરધામ મંદિર દર્શન કરવા જવા માગું છું, તો મને છોડી દેશો?
મેં કીધું આવી જાઉં, તો એકલો જ હતો, ગાડી ચલાવતો હતો, તો હું એને બેસાડી લીધો અને મેં એને મંદિર પાસે ડ્રોપ કરી દીધો દરવાજાની પાસે, અને હું સચિવાલય ગયો. મોદી સાહેબ ત્યારે ચીફ મિનિસ્ટર હતા અને હું હજુ 5મા માળે CM બેસે અને 4થા માળે મારી લિફ્ટ હતી, ત્યાં જ પેલા છોકરાનો ફોન આવ્યો. મને કે સાહેબ, મેં કીધું શું? કે અહીંયા તો કે ત્રાસવાદીઓએ હુમલો કર્યો છે અને કે 35-40 લોકોને કે ઉડાવી દીધા છે, અને કે આ લોકો તો કે આડેધડ જે માણસ દેખાય એની પર એમ કે AK-47થી કે ફાયરિંગ કરી રહ્યા છે, તો કે મને કદાચ મારી નાખે તો મારી માને કહેજો કે હું સિલેક્ટ થઈ ગયો હતો. અરે મેં કીધું દોસ્ત, હવે સાહેબ મારા માટે પણ એ નૈતિક પેલી એ થઈ ગઈ કે મારે એને બચાવવો પણ પડે. હવે મારે ક્યાં જવાનું? હું સાહેબ 4થા માળેથી દોડતો લિફ્ટ છોડી દીધી, હું 4થા માળેથી દોડતો મોદી સાહેબની કેબિનમાં ગયો. એ જમાનામાં અમને કોઈ રોકતું નહોતું, કારણ કે એવા સિક્યુરિટીના ઇસ્યુઝને નહોતા અને એ મુખ્યમંત્રી તરીકે ઇઝીલી અવેલેબલ હતા. હું ગયો ત્યારે 2 હાથે 2 ફોન પર વાત કરતા હતા, એ ગાંધીનગરના કલેક્ટર સાથે, બીજી બાજુ DSP સાથે, અને પૂછતા હતા કે ભાઈ શું થયું. એટલે મેં એમને કહ્યું તો એમણે મને આંખના ઇશારાથી કહ્યું કે મને ખબર પડી. ફોન મૂકીને મને કહ્યું તમને ક્યાંથી ખબર પડી? એ કે હમણાં તો 5-10 મિનિટ પહેલાંની જ ઘટના છે. એટલે મેં કહ્યું કે સાહેબ ત્યાં આગળ અંદર એક અમારો રિપોર્ટર આવી રીતના હતો, એને મને કહ્યું ને એને આ બધું જોયું. એ કે વાત કરાવો. એને સૌથી પહેલું એને સૂચના આપી કે જો તારા માટે બેટરી બહુ ઇમ્પોર્ટન્ટ છે, તું છે ને ફોનથી ઓછામાં ઓછી વાત કરજે, કારણ કે બેટરી જે છે એ મોબાઈલની જેટલી સચવાશે એટલું તારું કોમ્યુનિકેશન ચાલુ રહેશે ને અમે તને બચાવવાની પૂરી કોશિશ કરીશું. એક ચીફ મિનિસ્ટર તરીકે સાહેબ એને ખાતરી આપી કે હું તને બચાવવાની કોશિશ કરીશ. મેં કીધું દોસ્ત, હમણાં તું તારા મધરને કે કોઈને ફોન ના કરતો, નહીં તો એ લોકો પેનિકમાં આવી જશે. વી વિલ ટ્રાય અવર બેસ્ટ ટુ સેવ યુ. કારણ કે એ મારી પણ નૈતિક ફરજ હતી કે ભાઈ હું એને બચાવવાની કોશિશ કરું. મેં એને મંદિરના દરવાજે છોડ્યો હતો, એટલે હું મારી જાતને માફ ના કરી શકું. સાહેબ થયું એવું કે આખી રાત પછી તો ઓપરેશન ચાલ્યું ને અડવાણીજી અને વાજપેયીજી ઇન્વોલ્વ થયા ને બ્લેક કેટ કમાન્ડોઝ આવ્યા ને અને ઓપરેશન પત્યું. સાહેબ ઓપરેશન પત્યું ને અને 2 ત્રાસવાદીઓના મૃતદેહ પડ્યા છે, અને પ્રમુખ સ્વામી આવ્યા અને એમને આખા મંદિરમાં બધી જગ્યાએ જઈને ગંગાજળ છાંટ્યું, અને પછી 2 ત્રાસવાદીઓ પાસે આવી અને એની આત્માની શાંતિ માટે પણ એમણે પ્રાર્થના કરી. હવે એક સાધુએ એવું કીધું કે બાપા શું પ્રાર્થના કરો છો? તો કે આ 2 જેટલા લોકોના મૃતદેહ પડ્યા હતા એ બધાની પાસે જઈને એમને પ્રાર્થના કરી હતી, છેલ્લે આ 2 ત્રાસવાદીઓ પાસે પણ કરી. એ કે બાપા તમને ખબર છે આ મંદિરમાં કોઈ પાનની પિચકારી નથી મારતું, ત્યાં આ લોકોએ લોહીની નદીઓ વહેવી છે અને તમે એના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો છો. ત્યારે પ્રમુખ સ્વામીએ જે વાત કરીને એને એવું કહ્યું કે જો આ 2 જણને મોકલનાર પાછળ જેનો ઈરાદો હતો ને એ ઈરાદાને સમજવાની જરૂર છે. અને બીજું કે હવે આ માત્ર ખોડિયું રહ્યું છે, બરાબર છે, પણ કોઈના પણ મનમાં એવો દુર્વિચાર ના આવે કે હું કોઈ મંદિર કે ધાર્મિક સંસ્થા પર જઈને હુમલો કરું. એટલા માટે એના આત્માની સદગતિ માટે હું પ્રાર્થના કરું છું. અને પછી એમને બધાની સામે જોઈને ઓમ દેવ શાંતિ, અંતરિક્ષ ધોમ શાંતિ, પૃથ્વી શાંતિ, રાપા શાંતિ, રોષદયાના મંત્રોચ્ચાર તો કર્યા. અને પછી એને કીધું કે મારે હવે આ ત્રાસવાદનો બદલો છે ને ત્રાસવાદથી નથી લેવો. એટલે કે અક્ષરધામ મંદિરમાંથી સંદેશો જે છે ને એ માત્ર ને માત્ર શાંતિનો જવો જોઈએ. કારણ કે જો એ વખતે પ્રમુખ સ્વામીની આંખમાં સહેજ પણ આક્રોશ કે ગુસ્સાનો એમ પેલો તણખો પણ દેખાયો તો ગોધરા કાંડ કરતાં પણ વધારે ખતરનાક તોફાનો અને રમખાણો જે છે એ ફાટી નીકળ્યા હોત. એમણે એવું કીધું કે મને ખબર છે કે પાકિસ્તાની આકાઓ જેને આ લોકોને મોકલ્યા છે એ ફરી પાછા ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ કરાવવા માંગે છે, પણ કે મારી સંસ્થામાંથી મેસેજ છે ને એ સંદેશનો જવો જોઈએ. અને સાહેબ આજની તારીખે સમગ્ર વિશ્વમાં એક થિયરી બનાવવામાં આવે છે, એ થિયરીનું નામ છે અક્ષરધામ રિસ્પોન્સ. બ્રિગેડિયર સીતાપતિ રાજુ, હા, પ્રમુખ સ્વામીને સલામ સાહેબ. હું તો માત્ર પત્રકાર તરીકે એ વાતનું વર્ણન કરું છું. એ બ્રિગેડિયર સીતાપતિ રાજુએ આ થિસિસ જર્મનીના હાઇડલબર્ગમાં રજૂ કરી અને એમને એવું કહ્યું કે દુનિયાના કોઈપણ ધાર્મિક સ્થળ પર જો ત્રાસવાદીઓ હુમલો કરે, કારણ કે ફ્રાન્સમાં પણ થયા છે અને અમેરિકામાં પણ થયા છે અને કેનેડામાં પણ ધાર્મિક સ્થળો પર હુમલો થાય છે, તો કે હુમલો કરવા પાછળનો હેતુ એ જ હોય છે કે 2 ત્રાસવાદીઓને મોકલીને હુમલો કરો અને પછી લોકો રિએક્ટ કરે, અને રિએક્ટ કરે એટલે પછી એમ કે કોમી રમખાનો ફાટી નીકળે. તો કે વોટ શુડ બી ધ રિસ્પોન્સ? તો કે ગ્લોબલ રિસ્પોન્સ ઇઝ અક્ષરધામ થિયરી, અક્ષરધામ રિસ્પોન્સ. કે એને છે ને એનો જવાબ જે છે શાંતિથી આપો, જેથી એ લોકોના મિશન જે છે કોમી રમખાનો ભડકાવવાના એ સક્સેસફુલ ના થાય. આ વાત એટલા માટે જવાબદારીપૂર્વક કહું છું કે પ્રમુખ સ્વામીએ જો સ્ટેન્ડ ના લીધો હોત તો મેં જોયું હતું કે ઘણા સ્વામીઓની આંખમાંથી છે ને એમ આગ ઝરતી હતી
પણ પ્રમુખ સ્વામીએ ભાજપ, કોંગ્રેસ, બધા જ રાજકીય પક્ષોના નેતાઓને અને પોતાના તમામ સત્સંગીઓને, અનુયાયીઓને અને સાધુ સંતોને કહી દીધું કે ભાઈ માત્ર શાંતિની પ્રાર્થના, કોઈને અહીંયાથી હું પ્રવચન કરવાની તક જ નહીં આપું કે જેથી કોઈ પોતાના કહેવામાં કોઈ દ્વિઅર્થી વાત કે કોઈ મિસકોમ્યુનિકેશન પણ થઈ શકે કે અક્ષરધામમાં એમ કે શું આપણે એમ કે શાંતિ સભામાં આ પ્રકારની વાત થઈ. અને એટલા જ માટે હું પ્રમુખ સ્વામીને સલામ કરું છું કે એમણે એક સ્ટેન્ડ લીધું. માણસ નૈતિકતા દાખવીને જો સ્ટેન્ડ લે તો શું કરી શકે. હમણાં અમદાવાદમાં છે ને ખ્યાતિકાંડ ચાલી રહ્યો છે, તમને બધાને ખબર છે. ખ્યાતિકાંડ કેમ થયો? તો સાહેબ ડૉક્ટર કે જેને આપણે બધા ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ એના મનમાં લાલચ જાગી કે PMJYમાંથી જે નાણાં મળે છે એ નાણાંનું ટાર્ગેટ જો હું પૂરું કરી નાખું તો સરકારી તંત્રમાં ઉપરથી લઈને નીચે સુધી બધાને ભ્રષ્ટ વ્યવહાર કરું. સાહેબ સિવિલ હોસ્પિટલમાં, બીજી બધી કોર્પોરેટ હોસ્પિટલમાં જ્યારે તમે જુઓ તો બિલ પાસ થતાં 6 મહિના લાગે છે અને આ લોકો 20 મિનિટની અંદર છે બિલ પાસ કરાવી લેતા હતા. 20 મિનિટમાં બિલ પાસ કરાવી લેતા હતા. કહેવાનું તાત્પર્ય એ કે એક નેટવર્ક ગોઠવાયેલું હતું અને એને કારણે ડૉક્ટર ન કરવાની હોય તો પણ એન્જિયોગ્રાફીને એન્જિયોપ્લાસ્ટી કરી નાખતા હતા. અને એનો પર્દાફાશ ત્યારે થયો કે જ્યારે 2 નિર્દોષ વ્યક્તિઓ જે છે એ એન્જિયોપ્લાસ્ટી દરમિયાન મૃત્યુ પામ્યા. પણ એની સામે જ નૈતિકતાની વાત કરું તો ડૉક્ટર તેજસ પટેલ મારા બહુ સારા મિત્ર અને ગઈ વખતે વિશ્વકોશમાં એમને પ્રવચન હતું, એમાં એને એવું કહ્યું કે લોકો આજે મને બહુ જ ખ્યાતિપ્રાપ્ત શબ્દ નથી વાપરતો કારણ કે ખ્યાતિ હવે કહેવા જેવી નથી. એ કે લોકો આજે મને એમ કે બહુ સુપ્રસિદ્ધ અને એમ કે બેસ્ટ કાર્ડિયોલોજિસ્ટ ગણે છે કે પણ મારી લાઈફમાં જ્યારે મારે પહેલી વખત એન્જિયોપ્લાસ્ટી કરવાની આવી હતી ત્યારે કે મને એન્જિયોપ્લાસ્ટી કરવાનો કોઈ અનુભવ નહોતો. હું ડૉક્ટર ગિરિનાથ અને ચેન્નાઈના એક ડૉક્ટર છે, નામ ભૂલી રહ્યો છું, ડૉક્ટર એક તો ગિરિનાથ અને એક બીજા ડૉક્ટર હતા. એ કે એ બેના અંડરમાં શીખતો હતો અને એ લોકો દર મહિને 2 વખત આવી અને કે અમારી હાજરીમાં એક ડૉક્ટર છે એ બાયપાસ કરતા અને બીજા ડૉક્ટર છે એ એમ કે એન્જિયોપ્લાસ્ટીને એન્જિયોગ્રાફી કરતા. હવે કે એકવાર ડૉક્ટર ગિરિનાથ આવ્યા અને બીજા ડૉક્ટર જે એન્જિયોપ્લાસ્ટી શીખવાડતા હતા એ ના આવ્યા અને કે અમે એમના માટે જે પેશન્ટ્સ ભેગા કર્યા તેમાં 3 પેશન્ટ્સ એટલા ક્રિટિકલ હતા કે જો એન્જિયોપ્લાસ્ટી ના કરીએ તો કે કદાચ મૃત્યુ પામે. એટલે એમ કે મેં ડૉક્ટર ગિરિનાથને કહ્યું કે સાહેબ આવ્યા નથી, મેં 3 પેશન્ટ તો મારા બહુ જ ક્રિટિકલ છે. તો એને કીધું કે તું કરી નાખ. એટલે એને કહ્યું કે સાહેબ હું કઈ રીતે કરું, મેં એક પણ એન્જિયોપ્લાસ્ટી કરી નથી. એને કહ્યું તને તારા અમેરિકન ગુરુએ શું શીખવાડ્યું હતું? તો એને કહ્યું કે મને મારા અમેરિકન ગુરુએ એવું શીખવાડ્યું હતું કે ભવિષ્યમાં એમ કે તારે કોઈ પણ ક્રિટિકલ કેસ આવે તો એમ કે તું મને ફોન કરીશ ને તો હું કે તારા એક ફોન કોલ પર તને ગાઈડ કરીશ. પણ માની લો કે હું અવેલેબલ ના હોઉં અને તારે ઓપરેશન કરવાની નોબત આવે તો તું શું કરે? તો એને કહું કે સાહેબ હું એ સંજોગોમાં ઓપરેશન ન કરું, જે બેસ્ટ એક્સપર્ટ હોય એની જ મદદ કરું. જે વસ્તુ હું મારા ક્લોઝ રિલેટિવ માટે કરીશ ને એ જ વસ્તુ હું સામાન્ય દર્દી માટે પણ કરીશ. તો એને કહ્યું કે તું પાસ પરીક્ષામાં, હવે તું કર. હવે સાહેબ એને કીધું પણ મેં એક પણ વખત એન્જિયોપ્લાસ્ટી કરી નથી, મને કોન્ફિડન્સ છે કે હું કરી શકું પણ મેં કરી નથી. તો ગિરિનાથે એવું કીધું કે ચાલ આપણે દર્દીને પૂછીએ. હવે દર્દી જે છે એ જૂનાગઢના કોઈ બાપા હતા, જીવા બાપા. એ જીવા બાપાને તેજસભાઈએ જઈને પૂછ્યું કે આ ડૉક્ટર ગિરિનાથ છે અને હૃદયરોગના બહુ જ મોટા નિષ્ણાત છે, એ બાયપાસ સર્જરી કરે છે પણ જે એન્જિયોપ્લાસ્ટી કરે છે ને એ ડૉક્ટર અત્યારે છે નહીં અને કે શું કરશું બાપા? તો કે તું કરી નાખ. એ કે પણ મેં એકેય કરી નથી. તો કે જે હું આમે મરી જવાનો છું અને કે આ પીડા છે ને હવે મારાથી સહન થતી નથી. એટલે કે આ પીડા કરતાં એમ કે મને ડેથમાં રિલીફ દેખાય છે. એટલે કે છે ને તું કરી નાખ, મને તારા પર વિશ્વાસ છે. એટલે ડૉક્ટર ગિરિનાથે કહ્યું કે સાહેબ એ ચિંતા ના કરતા, જો આ ફેલ જશે ને તો હું પછી બાયપાસ કરી નાખીશ, એટલે તમને મરવા તો નહીં દઈએ. પણ જો એન્જિયોપ્લાસ્ટી આ સક્સેસફુલી કરતો હોય તો હું એને એન્જિયોપ્લાસ્ટી કરવા દઉં. જો એન્જિયોપ્લાસ્ટીમાંથી ફેલ થશે તો હું ટેક ઓવર કરી લઈશ અને મારી ટીમ તમારું બાયપાસ કરી નાખશે, તમે મરશો તો નહીં. તો કે કરી નાખો ડૉક્ટર જે કરવું હોય તે. અને સાહેબ એને એક સક્સેસફુલી કરી તો બાકીના 3 પેશન્ટ આવી ગયા કે સાહેબ અમારી પણ કરી નાખો. અને એ દિવસથી તેજસભાઈએ એન્જિયોપ્લાસ્ટી ચાલુ કરી. એને કહ્યું કે નૈતિકતા એ હતી કે હું પેશન્ટને વિશ્વાસમાં લઉં, કે જો હું તારો જીવ બચાવવા માટે કોશિશ કરીશ પણ હું પૈસા ખાતર તને ખોટું ચિતરી નહીં માર. બરાબર છે કે નહીં? પણ સાહેબ હવે આધુનિક યુગમાં છે ને નૈતિકતાના પરિમાણ જે છે એ બદલાઈ ગયા છે. મની ઓરિએન્ટેડ થઈ ગયું છે એવું જ નહીં, આપણા નૈતિકતાના ધોરણો બદલાઈ ગયા છે.
આજથી 20 વર્ષ પહેલાં હું કોઈને એવું કહું કે હું મારો દીકરો કોઈની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહે છે, અથવા કોઈ તમને છોકરો એવું કહે કે છોકરી એવું કહે કે સર હું એની સાથે લિવ ઇનમાં રહું છું, તો આપની વાત માનત, આપની વાત ના સ્વીકારત. પણ આજે બહુ સહજતાથી એવું કહી દઈએ છીએ કે હી ઇઝ માય બોયફ્રેન્ડ ને હું એની સાથે લિવ ઇનમાં રહું છું, અને 2 વર્ષ પછી અમે નક્કી કરશું કે અમે લગ્ન કરશું કે નહીં કરશું. તો નૈતિકતાનું પરિમાણ જે છે એ બદલાઈ રહ્યું છે. હવે લોકો લિવ ઇન રિલેશનશીપ છે એ સ્વીકારી રહ્યા છે. આપણે સુપ્રીમ કોર્ટે એવું સ્વીકારી લીધું છે કે તમે કન્સેન્સ્યુઅલ સેક્સ કરો કોઈ પર સ્ત્રી સાથે તો એ ગુનો બનતો નથી. પહેલાં એ ગુનો બનતો હતો, બરાબર ને બેન? હવે કન્સેન્સ્યુઅલ સેક્સ છે એ ગુનો નથી. એક જમાનામાં કોઈ કહે કે આ સ્ત્રી લેસ્બિયન છે, કે આ ભાઈ ગે છે, તો સમાજ છે ને એ દેર વોઝ અ ટેબુ ઇન ધ સોસાયટી, દેર વોઝ અ સ્ટિગ્મા ઇન ધ સોસાયટી કે હાઉ કેન હી બી ગે, ઓર ઘણા લોકોની મજાક ઉડાવતા હતા. આજે ગે રિલેશનશીપ, આજે લેસ્બિયન રિલેશનશીપ, આજે જેને કહે છે ટ્રાન્સજેન્ડર તરીકે લોકો પોતાની જાતને સ્વીકારે છે. આજે ઘણા લોકો લખે છે ફેસબુક પર પોતાનું સ્ટેટસ કે આઈ એમ બાયસેક્સ્યુઅલ, આઈ એમ બાયસેક્સ્યુઅલ. છોકરીઓ પણ લખે છે ને છોકરાઓ પણ લખે છે. એનો અર્થ એ કે આપણા સમાજે હવે એટલી પણ સ્વીકૃતિ સ્વીકારી લીધી છે કે તમે એલજીબીટી તરીકે પોતાની જાતને જે છે એ ઓળખાવી શકો છો. તમે સજાતીય સંબંધોનો હવે કોઈને છોચ રહ્યો નથી. મને પેલા કઠિયારાની વાત યાદ આવે છે, વિષયાંતર નથી પણ એક કઠિયારો હતો ને એની કુહાડી જે છે ને એ નદીમાં પડી ગઈ, બરાબર છે સાહેબ? હવે આ આધુનિક વાર્તા આવશે એટલે ટૂંકમાં વાર્તા એ છે કે પેલી એની કુહાડી પડી ગઈ, એને કહ્યું એ ભગવાન તે મારી આજીવિકા જૂટવી લીધી. તો શંકર પાર્વતી જતા હતા, તો શંકર પાર્વતીને દયા આવી એટલે પાર્વતીએ કહ્યું બિચારા કઠિયારાને મદદ કરો. એટલે શંકર ભગવાન આવ્યા કે શું થયું? કે મારી કે કુહાડી પડી ગઈ. તો ભગવાને ડૂબકી મારીને એક સોનાની આપી કે આ હતી? તો કે ના ભગવાન આ તો નહોતી. તો ભગવાને બીજી ડૂબકી મારીને ચાંદીની આપી કે આ હતી કે નહીં? રૂપાની આપી કે આ હતી કે નહીં? તો કે ત્રણેયમાંથી એકેય નથી? કે ના. એમ કે મારી તો કે લોખંડની જ હતી. એમ કે ભગવાન એને સાચી આપીને કહ્યું કે તું બહુ પ્રમાણિક છે એટલે કે હું તને આ 3 આપું છું. હવે કઠિયારો લઈને એને ઘેર ગયો તો એની પત્ની આ વાત સાચી જ ના માને કે એવું બને જ નહીં. તો કે ના એવું થયું ખરેખર, એ બતાવો ગયો કે ક્યાંથી? તો કઠિયારણ જે હતી એ પાણીમાં પડી ગઈ. હવે કઠિયારો બિચારો વિલાપ કરવા માંડ્યો કે એ ભગવાન તે મારી કુહાડી કાઢી આપીને પાછી પત્ની અંદર નાખી દીધી. તો પાર્વતી કહે કે શંકર ભગવાન આ શું કર્યું? તો કે જો આની નિયત કેવી બગડે ને એનું તને ઉદાહરણ આપું. એટલે ભગવાન છે ને એને પૂછ્યું કઠિયારાને કે હવે શું થયું? કે હું કે તમારી વાતનો વિશ્વાસ નહોતો આવતો એટલે એને બતાવવા લાગે તો ઝૂકીને તો કે પડી ગઈ. તો કે તારી બૈરી પડી ગઈ? તો કે હા. તો કે કાઢી આપું? તો કે હા ભગવાન. તો એ છે ને અંદરથી આલિયા ભટ્ટને લઈને આવ્યા. એ કે આ હતી? તો કે હા ભગવાન આ જ હવે ભગવાને કહ્યું કે તારી ભલી થાય, તારી ભલી થાય. એ કે તારી નૈતિકતાની ઈમાનદારી ક્યાં ગઈ? એમ તારી નૈતિકતાની ઈમાનદારી ક્યાં ગઈ? તું તો એમ કે એટલો પ્રમાણિક હતો કે તું મેં તને સોના ચાંદી આપી તો તે ના પાડીને કે આ એક બાઈમાં પીગળી ગયો. એ કે જો ભગવાન મને તમારી દયા આવી કે હું આલિયા ભટ્ટની ના પાડત તો તમે દીપિકા પદુકોણે લાવત, પછી હું કહેત કે આય નથી તો તમે ઐશ્વર્યા લાવત, અને પછી તમે મારી સાચી પત્નીને લઈને આવત, અને પછી કહેત કે તું બહુ પ્રમાણિક છે 4 રાખ. એ કે 4 ને કઈ રીતના સાચું? એટલે તમે જે પહેલી લઈ આવ્યા એમાં મેં હા પાડી દીધી. એટલે પગ ધોવા છે, પગ મને ધોવા દો રઘુરાયજી. બહુ સાચી વાત છે. તો અમેરિકા જે છે ને એમાં સ્ત્રી પુરુષ સમોવડીની વાતો આપણે કરીએ છીએ, પણ સાહેબ આજ દિન સુધી અમેરિકામાં એક પણ સ્ત્રી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ નથી શકી. બરાબર છે? કારણ કે અમેરિકન પ્રજાની માનસિકતા છે ને એ લેડી પ્રેસિડેન્ટ તરીકે કોઈને સ્વીકારવા તૈયાર નથી. એમાં છે એમને મેલ ઈગો નડે છે. આપણે ત્યાં દ્રૌપદી મુર્મુ પણ રાષ્ટ્રપતિ તરીકે છે, અગાઉ પણ રાષ્ટ્રપતિ મહિલા રહી ચૂક્યા છે, ઇન્દિરાજી પીએમ બન્યા. આપણે ત્યાં મમતા બેનર્જી પણ છે ને માયાવતી પણ છે ને જયલલિતા પણ હતા, અને ઘણા બધા મહિલા આનંદીબેન પણ હતા, ઘણા બધા હતા. એટલે ભારતમાં તો સાહેબ શરૂઆતથી જ એડલ્ટ ફ્રેન્ચાઇઝ આવી ગયો હતો, પણ અમેરિકા અને બ્રિટનમાં શરૂઆતથી એમના બંધારણમાં ભલે લોકશાહી દેશ હોવાની વાતો કરતા પણ એ લોકોમાં સ્ત્રીને પુરુષ સમોવડી બનાવી નહોતી. અને વોટિંગ રાઇટ એ જ એડલ્ટ ફ્રેન્ચાઇઝ, એ જ વોટિંગ રાઇટ, કે એ લોકોને વોટિંગ રાઇટ પણ બહુ પછીથી આપ્યો, અને ચૂંટણી લડવાના
અધિકારો તો એથી પણ પછી મળ્યા. અને ડોનાલ્ડ ટ્રમ્પ 2 વખત ચૂંટણી જીત્યા, એનું એક એનાલિસિસ એ પણ છે કે એની બંને વખતે એની સામે જે ઉમેદવાર હતા ને મહિલા ઉમેદવાર હતા. પહેલી વખત હિલેરી ક્લિન્ટન હતા અને બીજી વખત કમલા હેરિસ હતા. અને એને કારણે પણ એ ચૂંટણી જીતવામાં એને સરળતા રહી, કારણ કે જે એમસીપી જેને કહીએ ને, મેલ ચોવિનિસ્ટિક સિન્ડ્રોમ જેને આપણે કહીએ છીએ, એ લોકોએ એને કોઈ દિવસ ચૂંટણી જીતવા ના દીધી કે મહિલાને શું આપણે જીતવા દેવાની. પણ ત્યારે મને છે ને હિલેરી ક્લિન્ટનનું એટીટ્યૂડ યાદ આવે છે. હિલેરી ક્લિન્ટન એક વખત પોતાના પતિ બિલ ક્લિન્ટન રાષ્ટ્રપતિ તરીકે બીજી ટર્મમાં ચૂંટણી લડવા માટે જઈ રહ્યા હતા. અને અમેરિકામાં એવું હોય છે કે રાષ્ટ્રપતિ અને મિસિસ ફર્સ્ટ લેડી પોતાની જાતે જ ગાડી ચલાવીને કેમ્પેન કરવા જાય, ડોર ટુ ડોર કરે, અને ત્યાં સિક્યુરિટીના એવા ઇસ્યુઝ નથી આવતા. એટલે એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે ઊભા રહ્યા, અને પેટ્રોલ પંપનો મેનેજર હતો ને એની હિલેરી ક્લિન્ટનની નજર મળી. એટલે હિલેરી કીધું હાય ટોમ એમ કરીને હિલેરી ગાડી છોડી અને ગયા. દે હગ બીચ અધર કે હાવ આર યુ આમ કરીને બંને વચ્ચે પ્લેઝન્ટરી એક્સચેન્જ થઈ, અને બંને વાત કરી અને કીધું કમ મીટ માય હસબન્ડ કરીને એને બિલ ક્લિન્ટન સાથે મુલાકાત કરે. એને કહ્યું બિલ હી વોઝ માય ફર્સ્ટ બોયફ્રેન્ડ ઇન કોલેજ, હી વોઝ માય ફર્સ્ટ બોયફ્રેન્ડ ઇન કોલેજ. હવે સાહેબ આ પુરુષ તરીકેની માનસિકતા એવી કે આની હિંમત તો જુઓ, એમ કંઈક તો મારી હાજરીમાં જઈને એને હક કરે છે ને પાછી આવીને મને કહે છે કે હી વોઝ માય ફર્સ્ટ બોયફ્રેન્ડ ઇન કોલેજ. એટલે બિલ ક્લિન્ટનને ચૂંટણી લડવાની હતી એટલે નેતા તરીકે એને હાથ તો મિલાવી લીધો, પણ મનમાં પેલું ગમ્યું નહીં. પછી ગાડી થોડીક આગળ ચાલી એટલે હિલેરી ક્લિન્ટને જોયું કે આ ભાઈની સિટ્ટી પિટ્ટી ગુમ થઈ ગઈ છે, કંઈ બોલતા જ નથી. એને કીધું બિલ વાય આર યુ ક્વાઇટ? એટલે કે નો આઈ વોઝ જસ્ટ થિંકિંગ ઓફ યુ. તો કે શું? એ કે ધેટ પુઅર ચેપ, થેન્ક ગોડ યુ ડિડન્ટ મેરી હિમ. તો કે કેમ? તો કે તું એની સાથે લગ્ન કર્યા હોત તો શું થાત એમ કે તો હિલેરી કે હે ધેન હી વુડ હેવ બીકમ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. એટલે સાહેબ અમેરિકનોની નૈતિકતાના માપદંડો કેવા છે કે એ સ્ત્રીને ફેમિનિઝમને ચલાવે, લિબરલ એટીટ્યૂડ ચલાવે, ત્યાંની સ્ત્રી ગમે તે કરી શકે, પરંતુ એ સ્ત્રીને એ લોકો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા નથી દેતા. બરાબર છે. અને બીજી મહત્ત્વની વાત કે અમેરિકન પ્રજા જે છે એ લિબરલ એટલી કે બધું જ કરે, પણ એના રાષ્ટ્રપતિ સામે જો ચારિત્રનો આક્ષેપ થાય ને તો એની સામે ઇમ્પીચમેન્ટ આવી જાય. બિલ ક્લિન્ટન સામે ઇમ્પીચમેન્ટ આવી ગયું. ટ્રમ્પ છે બિચારો, એની સામે પણ અત્યારે સજા ચાલી રહી છે. 10મી જાન્યુઆરીએ શું મળશે, હે ને 10મીએ શું થશે? તો મેં એક અમેરિકન મિત્રને પૂછ્યું, જ્યારે મને IVLP સ્કોલરશિપ મળીને હું અમેરિકામાં સ્ટેટ ગેસ્ટ તરીકે હતો, મેં કીધું કે યાર તમારી આ ડબલ માપદંડ કેમ છે, નૈતિકતાના 2 મૂલ્યો કેમ છે? એટલે એને મને બહુ સરસ જવાબ આપ્યો. અમેરિકન્સ આર વેરી ગુડ ઇન ગિવિંગ એક્સપ્લેનેશન. મને કહે કે એવું છે કે પ્લેન હોય ને એમાં કે બધા પ્રવાસીઓને દારૂ પીને છાંટા થવાની છૂટ, એમ જેમ સુરતથી થાઈલેન્ડની ફ્લાઇટમાં, બરાબર ને ગૌરવ? હે પણ કે પાયલોટને નહીં એમ. એટલે કે અમેરિકન પ્રજાને બધી છૂટ પણ અમેરિકન પ્રેસિડેન્ટને નહીં. એટલે પ્રવાસી ભલે પીતા પણ એમ કે પાયલોટ જે છે ને એ દારૂડિયો ના હોવો જોઈએ, એટલે પ્રેસિડેન્ટ જે છે એ દારૂડિયો ના હોવો જોઈએ. એટલે આમ નૈતિકતાના અલગ અલગ ડિફરન્ટ શેડ્સ ઓફ મોરાલિટીની હું વાત કરું છું. પણ જો કોઈનું જીવન બચાવવા માટે જો તમે જૂઠું બોલતા હો ને તો એમાં મોરાલિટીનો બાદ નથી આવતો. ઓ હેનરીની એક બહુ સરસ સ્ટોરી છે, બ્રિટિશ લિટરેચરમાં બહુ ક્લાસિક ગણાય છે, કે એક વ્યક્તિ જે છે એક વોર્ડ છે, જેમ કોરોના જેવો રોગચાળો આવ્યો છે અને એ વોર્ડમાં રહેલા બધા જ વ્યક્તિઓ 1 by 1 મૃત્યુ પામે છે. અને એ મૃત્યુ પામે છે ને ત્યારે જે દર્દીને વારાફરતી વારા પ્રમાણે જે ભીત છે ને એની બાજુમાં એક બારી છે, અને બારીની બાજુમાં એક સરસ ઝાડ છે, અને પાનખર છે એટલે બધા પાંદડા એક પછી એક ખરે છે. અને ત્યાં બારીની પાસે રહેલો દર્દી છે ને એ જુએ અને એવું વિચારે કે આ પાંદડું ખરશે ને એ સાથે હું મૃત્યુ પામીશ. એ રીતના પાંદડા ખરે છે. અને છેલ્લે જે દર્દીનો વારો આવે છે ને એવું માને છે કે આ છેલ્લું પાન બચ્યું છે ને એ પાન પડશે અને હું મૃત્યુ પામીશ. એ વાત છે ને નર્સને કહે છે કે આઈ એમ વેઇટિંગ ફોર ઓટમ, અને આ લાસ્ટ લીપ જે છે એ જશે એ સાથે કે મારું મૃત્યુ નિશ્ચિત છે એમ કે. અને નર્સ પોતાના હસબન્ડને વાત કરે છે, અને હસબન્ડ છે ને બહુ સારો પેઇન્ટર છે, અને હસબન્ડ જે છે એ આખી રાત જાગીને એક એટલું સરસ પાંદડું જે છે ત્યાં દોરે છે કે પાંદડું તો ખરેખર પડી ગયું હોય છે પણ એ ત્યાં એટલું સરસ પાંદડું દોરે છે, અને એ પાંદડાની સાથે એક કૂપડ ફૂટતી બતાવે છે. અને બીજે દિવસે આ માણસ એકદમ નિરાશ બદને જુએ છે
અને જુએ છે કે અરે પાંદડું પડ્યું નથી પણ પાંદડામાંથી એક કૂપળ ફૂટી છે, અને નર્સને કહે છે કે તે જોયું કે પાંદડામાંથી તો એક કૂપળ ફૂટી. તો એને કીધું કે ગુડ ન્યૂઝ, તમે બચી જવાના. કે રિયલી? તો કે હા. અને સાહેબ એ માણસ બચી જાય છે. પછી એ હોસ્પિટલને ડોનેશન આપવા આવે છે, અને ત્યારે ડૉક્ટર કહે છે કે વી ડીડ સમથિંગ ઇમોરલ ટુ યુ. તો એ કહે છે કે મે બી ઇમોરલ. પછી આખી સ્ટોરી સાંભળીને એ કહે છે કે મે બી ઇમોરલ બટ ઇટ વોઝ નોટ અનએથિકલ. એ કે તમે મારી લાઈફ બચાવવા માટે એમ કે તમે જે કંઈ કીધું એના માટે કે હું તમને માફ કરું છું. પણ આપણે જે અત્યારે મોડર્ન યુગમાં આવી ગયા છીએ, અને મોડર્ન યુગમાં ખાસ કરીને ઇન્ટરનેટના યુગમાં છીએ, અને ChatGPT અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, ત્યારે જે વ્યક્તિએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શોધ કરી એ ફિઝિક્સના બહુ મોટા પ્રોફેસર, એનું નામ છે જેફરી વિન્ટન. એ જેફરી વિન્ટનને નોબલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ મળ્યું કે એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શોધ કરી. અને એ માણસે પ્રાઇઝ સ્વીકારવાને બદલે એને કહ્યું કે ધીસ ઇઝ એન ઓપન હાઈવર મોમેન્ટ ફોર મી. એ વ્યક્તિએ ગૂગલમાંથી રાજીનામું આપી દીધું, એને ChatGPT પ્રોજેક્ટમાંથી રાજીનામું આપી દીધું, અને એને એવું કીધું કે મેં જે શોધ કરી છે એના માટે મને નોબલ પ્રાઇઝ મળ્યું છે, પણ મારી આ શોધ બહુ ખતરનાક છે, અને હું માનવતા ખાતર બધાને વિનંતી કરું છું કે મહેરબાની કરીને કાં તો નૈતિકતાના ધોરણે જ, મોરાલિટીના ધોરણે જ એમ કે તમે આ પ્રોજેક્ટ જે છે એને આગળ ધપાવો, અથવા તો પછી એક આખા વર્લ્ડ વાઇઝ એમ કે પ્રોટોકોલ નક્કી થવો જોઈએ. હવે આ પ્રોટોકોલ શું છે હું તમને સમજાવું. દાખલા તરીકે આપણે અહીંથી અમેરિકા ફોન કરીએ તો 011 કરીએ છીએ, લંડન કરીએ તો 044 કરીએ છીએ. તો ગ્લોબલી દેર ઇઝ એ પ્રોટોકોલ ફોર ટેલિકોમ ડિપાર્ટમેન્ટ. તમે એવિએશનમાં વિમાનમાં જાઓ તો તમારું વિમાન ઇન્ડિયન બોર્ડર પતાવીને પાકિસ્તાનમાં જાય તો પાકિસ્તાનનો એર ટ્રાફિક કંટ્રોલર તમને કહે કે 5000 થી 6000 મીટરની હાઇટ છે એમાં જ તારું પ્લેન રાખજે, કારણ કે એ 6000 થી 7000ની હાઇટમાં બીજા કોઈ પ્લેનને જવા દેતો હોય. તો ગ્લોબલી દરેક એરપોર્ટ જે છે એ એર ટ્રાફિક કંટ્રોલર સૂચના આપે કે તારી હાઇટ આટલી હોવી જોઈએ. તો દરેક એ રીતના છે. પણ ઇન્ટરનેટના જમાનામાં એવું નથી. તમારું સર્વર જે છે એ ગૂગલનું સર્વર જે છે એ સાન ફ્રાન્સિસ્કોમાં હોય, માર્કેટિંગ ઓફિસ લંડનમાં હોય, ટેકનિકલ એક્સપર્ટ વોશિંગ્ટનમાં બેસતા હોય, અને લીગલ ઓફિસર્સ છે ન્યુયોર્કમાં બેસતા હોય. તો ધેર ઇઝ નો પ્રોટોકોલ. અને એટલે જ ઇન્ટરનેટ પર કોઈ વ્યક્તિ કોઈના વિશે ગમે તે લખી નાખે, વી કેન નોટ ડૂ એનીથિંગ. એઝ યુ નો, એઝ એન એડવોકેટ, હું છાપાના તંત્રી તરીકે કોઈના વિશે ઘસાતું લખું કે કોઈના વિશે ડેફેમેશન કરું તો ક્રિમિનલ કે સિવિલ ડેફેમેશન મારી સામે થઈ શકે એઝ એડિટર ઓફ એ ન્યૂઝપેપર. પણ ઇન્ટરનેટના જમાનામાં તમે ફેસબુક પર, ટ્વિટર પર કે સ્નેપચેટ પર કે ઇન્સ્ટાગ્રામમાં કોઈનું ચારિત્ર હનન કરી નાખો તો કંઈ થતું નથી. અને એટલે જ સૌથી મોટો ડર આવનારા દિવસોમાં નૈતિકતાનો જે છે એ ફેક ન્યૂઝને કારણે છે, હેટ સ્પીચને કારણે છે. તમે જે નેરેટિવ બિલ્ડ કરો છો ને એ નેરેટિવને કારણે સમાજમાં જે વિગ્રહ થાય છે એ સૌથી મોટો છે. અને એથી પણ મોટું જે ખુદ મોદી સાહેબે કહ્યું હતું, આ જનરલી દિવાળી પછી એ લોકો લંચ પર બધા તંત્રીઓને બોલાવતા હોય છે, તો લાસ્ટ યર એમણે કહ્યું હતું કે મને સૌથી મોટી બીક છે ને ડીપ ફેકની છે. ડીપ ફેક ઇન ધ સેન્સ તમે જોયું હશે કે રશ્મિકા મંદાના કે કેટરીના કૈફ કે એના ફેક વિડીયો બની જાય છે, પોર્નોગ્રાફિક ઇમેજ બની જાય છે, ઇમેજ મોર્ફિંગ કરીને એક સ્ત્રીના દેહ પર બીજી સ્ત્રીનો દેહ કે એવું ચોંટાડી અને તમે એનું ચારિત્ર્ય હનન કરો છો ને એનો કોઈ તમે તોડ નથી, કારણ કે એક વસ્તુ જે વાયરલ થઈ ગઈ એનો કોઈ કંટ્રોલ નથી. એનું ઉદાહરણ આપણે એમને કહ્યું કે હું ગરબા 8મા ધોરણ પછી મોદી સાહેબે ગરબા કરવાનું બંધ કરી દીધું, છતાં એમનો ગરબો ગાતા વિડીયો જે છે એ બહુ વાયરલ થયો હતો. કહેવાનું તાત્પર્ય એ છે કે આવનારા દિવસોમાં જે સૌથી મોટો પ્રોબ્લેમ થવાનો છે એ બાયોટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જે સંવનન થવાનું છે એ સૌથી ખતરનાક છે. રોબો છે ને એ તો આપણા કહ્યામાં હતો. તમે રોબોટિક સર્જરી કરો છો, તમે રોબોને એક પોતાના એક્સટેન્શન ઓફ યોર હેન્ડ તરીકે તમે એનો ઉપયોગ કરો છો. પણ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે વસ્તુ થઈ રહી છે કે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક્ઝિક્યુટિવ બીજા એક્ઝિક્યુટિવને એવું કહે છે કે એક સવાલ એની સામે આવ્યો કે પૃથ્વી પર ક્લાઇમેટ ચેન્જ વધી રહ્યું છે એને કંટ્રોલ કરવા શું કરવું જોઈએ. તો એ બંને ચર્ચામાં એવું કહે છે કે લેટ અસ ફિનિશ હોમોસેપિયન્સ, એટલે કે માણસ જાતને પૃથ્વી પરથી ખતમ કરી નાખો, કારણ કે આ માણસને લીધે જ બધા પ્રોબ્લેમ એમ કે પૃથ્વી લોક પર જન્મી રહ્યા છે. અને ટેકનિકલી એની વાત સાચી છે કે કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એ સૌથી વધારે માણસ જ જનરેટ કરે છે. પ્રદૂષણ જે છે એ સૌથી વધારે જંગલમાં ફરતો સિંહ કે રીંછ કે વરુ એ કંઈ પોલ્યુશન તો નથી ક્રિએટ કરતો. તો પેલો બીજો એને પૂછે છે કે ગાય વોટ યુ આર સેઇંગ ઇઝ મેકિંગ સેન્સ, વોટ શુડ વી ડૂ.
એટલે એ કહે છે કે પૃથ્વીનું ટેમ્પરેચર જે છે ને એ 52 થી 54 ડિગ્રી કરી નાખીશ ને તો 25% પોપ્યુલેશન જે છે એ ખતમ થઈ જશે. પછી બીજું એ એવું સજેશન આપે છે કે લેટ અસ સ્પ્રેડ એ વાયરસ કોરોના ટાઈપ, કે જેના કારણે એમ કે અંડર 40 પોપ્યુલેશન છે એ બચે પણ અબોવ 60 છે ને મૃત્યુ પામે. એટલે કે પૃથ્વી જે છે ને એમાં એમ કે પોપ્યુલેશન ઘટાડવા માટે કંઈક કરવું જોઈએ ને બંને વચ્ચે ચર્ચા ચાલી રહી છે. અને ગૂગલવાળા જુએ છે કે યાર આ બે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા જે બે એન્જિનિયરો છે એ વાત કરે છે એ બહુ જ ખતરનાક છે, ને પેલો ત્યાં પ્રોગ્રામ બંધ કરી દે છે. અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જનક કે જેને આ શોધ્યું એ કહે છે કે મને હવે બહુ બીક લાગે છે, કારણ કે ઓપનહાઇમર મોમેન્ટ શું છે કે નાગાસાકી અને હિરોશીમા પર જ્યારે બોમ્બ ફેંકવામાં આવ્યા ત્યારે બોમ્બ ફેંકનાર જે અણુવિજ્ઞાની જેને આ બોમ્બ બનાવ્યા હતા એને જ્યારે સંહાર જોયો ને ત્યારે સંહાર જોઈને ડરી ગયો. અને એને કહ્યું કે મને એવું લાગે છે કે ભગવદ્ ગીતાનો પેલો શ્લોક છે ને હું જ સંહારક છું, એ કે મને એવું એ વર્ષોના દિવસો સુધી ઊંઘી ના શક્યો. એને કહ્યું કે મેં જે શોધ કરી એ એમ કે એટલા માટે કરી હતી કે મારી પાસે અણુબોમ્બ છે, મારા પર હુમલો ના કરતો. એટલે ઇટ વોઝ અ ડિટરન્ટ, ઇટ વોઝ નોટ મેન્ટ કે 2 કરોડ રૂપિયામાં બોમ્બ બનાવ્યો છે એટલે ફેંકી જ દેવો, પણ અમેરિકાએ એ કર્યું. અને એટલે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શોધનાર એવું કહે છે કે ભાઈ જો માનવતા અને કંટ્રોલમાં નહીં રહે તો આવનારા દિવસોમાં જે છે એના બહુ દૂરોગામી પરિણામ આવશે. એક ઉદાહરણ આપું કે ટેસ્લા ગાડી બનાવનાર ઇલોન મસ્ક છે ને, તમે રમેશભાઈ જો ગાડી ખરીદો ને તો તમને પૂછે કે ભાઈ વોટ ઇઝ યોર મોરલ કમિટમેન્ટ. 4 વર્ષનું બાળક જો રોડ પર એમ કે રસ્તો ક્રોસ કરતો હોય અને 210 કિલોમીટરની સ્પીડે જો આ ટેસ્લા ગાડી જતી હોય અને જો બ્રેક મારવાની આવે ને તમે માલિક તરીકે પાછલી સીટ પર સૂતા હો અને કે જો બ્રેક મારે ને તો કે પેલું બાળક બચશે પણ તમારી ગાડી જે છે એ બાજુની ખીણમાં પડી જશે. અને 40% ચાન્સીસ એવા છે કે તમે મરી શકો અને 60% ચાન્સીસ એવા છે કે તમે પરમેનન્ટ એમ કે ડિસેબલ થઈ જાઓ. તો મારે બ્રેક મારવી કે કેમ? તમે કહો કે ભાઈ બાળક મરી જાય તો શું થાય? તો કે ઇન્સ્યોરન્સ ફૂલ્લી છે, એટલે કે એના પેરેન્ટને એમ કે બાળક કેરલેસ હતા, એના પેરેન્ટનું નેગ્લિજન્સ હતું, એટલે કે તમે કેસમાંથી બચી જાઓ અને કે નેગ્લિજન્સ માટે જે ચૂકવવું પડે એ કે ઇન્સ્યોરન્સ કંપની ચૂકવે. તો કેટલાક લોકો એવા છે જે એવું કહે છે કે યાર આઈ ડોન્ટ કેર, એ કે હું શાંતિથી પાછલી સીટમાં સીશ. એનો અર્થ એ કે તમારી મોરાલિટી જે છે એ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કારનું પ્રોગ્રામિંગ નક્કી કરે છે. કારણ કે એની ડ્રાઈવરલેસ કાર છે એમાં તો તમારે ઇન્સ્ટ્રક્શન આપવા પડે કે ભાઈ કાર ભલે એમ કે પેલા બાળકને કચડીને જતી રહેતી હોય પણ મને એમ કે તકલીફ નહીં થવી જોઈએ. ટાઈમ મેગેઝિનનો મિલેનિયમ ઇસ્યુ જે છેલ્લે હમણાં નીકળ્યો કે જે 21મી સદીની શરૂઆતમાં, એમાં એવું કહે છે કે દુનિયામાં સૌથી મોટી ક્રાઇસિસ જે છે ને એ નૈતિકતાની છે. અને નૈતિકતાનો અર્થ એ નથી કે માત્ર નૈતિકતા, નૈતિકતાનો અર્થ એ પણ છે કે સત્યનિષ્ઠા શું છે, પ્રમાણિકતા શું છે અને ખેલદિલી શું છે. એટલું સમજાવીને મારી વાત પૂરી કરીશ. સત્યનિષ્ઠા કોને કહેવાય? કે મૂર્તિકાર છે ને એ મંદિરમાં મૂર્તિ આમ ઉપર મૂર્તિની ઉપર એક કમળનું ઝુમખું લગાડવા જઈ રહ્યો છે અને એને ખબર પડી કે એક ટાંચ મારતા એમ કે સહેજ ઘસરકો વાગી ગયો છે અને એ એને બાજુ પર મૂકી દે છે. પેલો કોન્ટ્રાક્ટર કહે છે કેમ એને રિજેક્ટ કર્યું? તો કે સહેજ ઘસરકો વધારે વાગ્યો. પેલો કે તું ઉલટું ચોટાડવાનું છે ને, સીધું કોને દેખાય? તો કે મને દેખાય ને ભગવાનને દેખાય કે મેં ખોટું કર્યું હતું. એ છે ને એની સત્યનિષ્ઠા છે. પ્રમાણિકતા કોની છે? કે ક્રિકેટની મેચ ચાલે છે અને પેલો બોલર બોલિંગ નાખે છે અને સચિન તેંડુલકરથી કટ થઈ ગઈ છે અને સ્લીપમાં કેચ પકડાઈ ગયો, પણ નથી સ્લીપવાળો બોલતો કે નથી ટીમ જે છે એ અપીલ કરતી, પણ સચિન તેંડુલકર છે ને એ બેટ મૂકીને બહાર નીકળી જાય છે અને અમ્પાયર કહે છે બટ નો બડી હેઝ અપીલ. સચિન કહે છે બટ આઈ નો કે આઈ એમ આઉટ, મારી એમ કે વાગી ગઈ હતી. એડમ ગિલક્રિસ્ટ છે ને એ હંમેશા નિખાલસતાથી બહાર નીકળી જતો, પણ અત્યારની ટીમ છે ને એવું શીખવાડે છે કે ભાઈ અપીલ માંગ, થર્ડ એમ્પાયરને પૂછ, અપીલ નથી કરી તો તું શું કામ આઉટ? કારણ કે સ્ટેક્સ આર વેરી હાઈ, સ્ટેક્સ આર વેરી હાઈ. એટલે નૈતિકતાના પરિમાણ જે છે એ અહીંયા પણ બદલાઈ ગયા છે. ખેલદિલી એને કહેવાય કે જે ખેલદિલીથી પોતાનો એ શીખવાડે. પણ સાચી નૈતિકતા એ છે કે સંત જ્ઞાનેશ્વર પાસે એક વખત એક મા પોતાના બાળકને લઈને આવી અને કહ્યું કે મારો બાળક છે ને ગોળ બહુ ખાય છે. બરાબર છે? તો સંત જ્ઞાનેશ્વરે કહ્યું કે તું 10 દિવસ પછી આવજે. 10 દિવસ પછી આવ્યું તો બાળકને શાંતિ સમજાવ્યું કે બેટા ગોળ નહીં ખાવું જોઈએ, એનાથી કૃમિ થાય, આમ કરી અને 5 મિનિટ સમજાવ્યું કે હવે આ બાળક નહીં ખાય. તો કે આટલું જ કહેવું હતું તો 10 દિવસ પહેલાં કહેવું હતું ને. અને સંત જ્ઞાનેશ્વરે કહ્યું કે ભાઈ હું પોતે ખાતો હતો. એટલે કે જે વસ્તુ હું કંટ્રોલમાં ના રાખી શકું એ કોઈને ઉપદેશ કઈ રીતના આપી શકું?
મારી વાતનો અંત એ જ છે કે નૈતિકતા છે ને એ આચરણની બાબત છે, પ્રવચનની નથી. પણ સમજવું ચોક્કસ જોઈએ કે નૈતિકતા શું છે. ઉમાશંકર જોશીએ એવું કહ્યું હતું કે તમારે 1 વર્ષમાં કંઈક ફાયદો લેવો હોય ને તો તમારે કે કૃષ્ણ કમોદ ચોખા વાવવા, જેથી તમને yield એટલે કે ઉત્પાદન સારું મળે. 10 વર્ષમાં ફાવવું હોય તો આંબાની સારી કલમ વાવવી, જેથી તમને એમ કે આંબાવાડિયામાં સારી કેરી મળે. પણ તમારે જો આવનારી પેઢીનું કલ્યાણ કરવું હોય તો સંસ્કારોનું જતન કરવા માટે નૈતિકતા શું છે, સત્યવક્તા શું હોવું જોઈએ, સમર્પણ ભાવ શું છે, એની ચર્ચા કરવી જોઈએ. જે કામ પચ્ચીકર સાહેબ કરી રહ્યા છે, તમને અને ચેમ્બરને ખૂબ ખૂબ સલામ. ધન્યવાદ. ગ્રેટ. લાંબુ નથી થઈ ગયું ને? નહીં. હે ને? ઓકે. તો બધા બેઠા જ છે. ઓકે. બોર કર્યા હોય તો સોરી, હા, કદાચ લાંબુ કેટલું થયું મને ખબર નથી, હે ને? હા. હું એક જ વાક્ય કહેવા માગું છું કે ઇટ વોઝ અ વેરી લર્નેડ સ્પીચ. રામાયણ મહાભારતથી માંડીને પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા સુધી તમે અમારી યાત્રા કરાવી હતી. થેન્ક યુ સર. અને દરેક જગ્યાએ જે ઉદાહરણો હતા અદ્ભુત હતા. તમારું નોલેજ એટલું બધું હતું કે લોકો સ્પેલબાઉન્ડ થઈ ગયા. કોઈ આમથી તેમ જોવા તૈયાર નહોતું. એટલે એ આ કાર્યક્રમની ફળશ્રુતિ છે. ધન્યવાદ. અજયભાઈ આપ આવ્યા, આપે જે રીતે અહીં રજૂઆત કરી, નૈતિકતાની વાતને જે રીતે સમજાવી એ અદ્ભુત હતી. એના સિવાય બીજું કંઈ નહીં કહી. થેન્ક યુ સર. થેન્ક યુ. એટલે આપણે એક જ વસ્તુ કરીએ, અજય ભટ્ટને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. અરે ના બાપા ના, એવું ના કરે. યુ ડિઝર્વ. મિત્રો, હું મેયરભાઈને વિનંતી કરીશ કે વોટ ઓફ થેન્ક્સ કરે. મને લાગ્યું મેં ટાઈમ બહુ નમસ્તે. નથી થયું. આપને આજે જે પંચામૃતનો કાર્યક્રમ કર્યો, લોકો વહી ગયા તમારી સત્યની આપણે શરૂઆત કરી હતી. તમારા પ્રવચનમાં સત્યનું પ્રકાશ એનો મુનક્કર સાહેબે આપને આપ્યું હતું. મને તો સેવાની વધારે ઓવર સુવાસ. નથી થઈ જતું. આપણે ડોક્ટર ગાયત્રીબેને એમ? એની પર માર્ગદર્શન આપ્યું હતું. થાય. ન્યાયના પ્રતીક એવા ઢોલરિયા સાહેબ, જસ્ટિસ ઢોલરિયા સાહેબે આપને ન્યાય પર વક્તવ્ય આપ્યું હતું. સમર્પણ ભાગથી જેમને સુરતની સેવા કરી, એવા સુરતને સુરક્ષાની સમર્પિત એવા આપના માનનીય પૂર્વ પોલીસ કમિશનર અજય કુમાર તોમર સાહેબે ગઈકાલે એમનું માર્ગદર્શન આપને આપ્યું હતું. અને આજનું આખું જે ક્ષેત્ર ચાલ્યું એમાં ખરા અર્થમાં નૈતિકતાનું પર્યાય જે વ્યક્તિ કહી શકાય એવા અજય ઉમદ સાહેબે આપને એની ઉપરનું ખૂબ સરસ વક્તવ્ય આપ્યું. સમગ્ર સેશનની અંદર તેઓએ આપને રામ ભગવાન અને ભરતજીની વાતથી નૈતિકતાનું મહત્વ સમજાવ્યું. પછી યુદ્ધની અંદર નૈતિકતાનું શું મૂલ્ય હોય છે. દરેક દેશોની નૈતિકતાને મૂલવવાની રીત અલગ અલગ હોય છે અને એ અલગ હોય છે કારણ કે ત્યાંનું કલ્ચર શું હોય એના ઉપર ત્યાંની નૈતિકતા નક્કી થતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજે એમની નૈતિકતા બતાવી આ દેશને કેટલા મોટા યુદ્ધથી થવાથી બચાવ્યું એની એમને આપણે આજે માહિતી આપી. આપને અજયભાઈ ઉમદ સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સાથે આજના કાર્યક્રમમાં આપની સાથે ઉપસ્થિત રહ્યા એવા ગૌરવભાઈ ખરા, આરિફભાઈ નાલબન, જયેશભાઈ બ્રહ્મત, હિતેશભાઈ ઉમરિયા, ચેતનભાઈ શેઠનો પણ આપણે આભાર માનીએ છીએ. વક્તા કેટલા બી સારા હોય પણ આપ શ્રી જેવા જે શ્રોતાઓ સતત આ આખી સિરીઝની અંદર જોડાઈને રહ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા ચેમ્બર ઓફ કોમર્સના સ્ટાફ જે લોકો સતત આખા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથે જોડાયા તેઓનો આભાર માનીએ છીએ. પ્રેસ મીડિયાનો આભાર માનીએ છીએ. અને સૌથી વધારે જો આભાર આપને આખી સિરીઝનો માનવાનો હોય તો આપના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી
રૂપિનભાઈ પચ્ચીગર જેઓ સતત ચિંતા કરતા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આની ઉપર ચિંતન કરવા માટે તેઓ 3 મહિનાથી સતત આની ઉપર મહેનત કરતા હતા. 3 મહિનાથી એક બી દિવસ એવો બાકી ના હોય કે એમને ચેમ્બરનો સંપર્ક કરીને પૂછ્યું ના હોય વક્તાને ફાઇનલ કરવાના, કયા દિવસે કયા વક્તાને રાખવા, કેવી રીતનો કાર્યક્રમ થાય, કેટલા રજિસ્ટ્રેશન આવે, કયા પ્રકારનું ઓડિયન્સ આવે, એ સતત ચિંતન એમનું ચાલતું રહ્યું. એટલે એમનો બી ખૂબ ખૂબ આપને આભાર માનીએ છીએ. સાથે આજના કાર્યક્રમની અંદર વિમેન એન્ટરપ્રિનોર કેવી રીતના જોડાય એના માટે કૃતિકાબેને પણ ખૂબ મહેનત કરી, એમનો પણ આપને આભાર. ધન્યવાદ. થેન્ક યુ.